હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. ચેપ્ટરનો આજે આપણે છેલ્લો ટોપિક બાકી છે એ કરવા જઈ રહ્યા છીએ અને ટોપિકનું નામ છે રિલેટિવ મોશન, એટલે કે સાપેક્ષ ગતિ. કેવી ગતિ? સાપેક્ષ ગતિ. અને તમને બધાને ખબર છે, જો કોઈ પણ પદાર્થ ગતિમાં હોય એમ તમે ક્યારે કહી શકો? ગતિની વ્યાખ્યા જ આપણે આપી હતી કે જ્યારે કોઈ પદાર્થ છે પોતાનું સ્થાન છે અન્ય કોઈ વસ્તુની સાપેક્ષે બદલતો હોય તો એ પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે એમ લઈએ કે ભાઈ આ સુંદર કન્યા છે, આ બિંદુ અહીંયા કોઈ છોકરો ઊભો છે, આપણી સુંદર કન્યા છે, સુંદર કન્યા 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે, તો એ કોની સાપેક્ષે કરે છે? આ છોકરાની સાપેક્ષે. કારણ કે છોકરો અહીંયા છે કેવો છે? સ્થિર છે. છોકરો ચાની લારીએ ઊભો એ સુંદર કન્યાને 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પોતાની દૂર જતી જોવે છે, તો સુંદર કન્યાની ગતિ થાય છે, પરંતુ કેની સાપેક્ષે? છોકરાની સાપેક્ષે. સાપેક્ષ વેગ હોઈ શકે. છોકરીએ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પણ ગતિ કરી શકે. આ બંને વચ્ચેનું જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર પણ બદલાઈ શકે. તો સાપેક્ષ તમે જ્યારે ગતિની વાત કરો ને તો એમાં સાપેક્ષ વેગ પણ આવી જાય, સાપેક્ષ પ્રવેગ પણ આવી જાય, સાપેક્ષ સ્થાનાંતર પણ આવી જાય. સમજાઈ શકે નહીં? હવે આ સુંદર કન્યાની આ બોયની સાપેક્ષે સુંદર કન્યા માટે પેરામીટર બધા આ છે. હવે એ જ સુંદર કન્યાના પપ્પા અહીંયા ઊભા છે, તો એની સાપેક્ષે એનો વેગ કંઈક અલગ હશે, એનો પ્રવેગ કંઈક અલગ હશે, એનું સ્થાનાંતર કંઈ છે એ સ્થાનાંતર અલગ છે. ભેજામાં જાય છે. તો સાપેક્ષ ગતિ જ્યારે શીખવાની વાત આવે તો એ વસ્તુ અગત્યની છે કે તમે કઈ જગ્યાએથી ઓબ્ઝર્વેશન લો છો. આ વસ્તુને આપણે નામ આપ્યું હતું ફ્રેમ ઓફ રેફરન્સ, એટલે કે નિર્દેશ ફ્રેમ. તમે નામ આપ્યું, યાદ કરો. નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? તો કે તમે જે બિંદુએથી અવલોકન લો છો એ બિંદુને કહેવાય નિર્દેશ ફ્રેમ. ફોર એક્ઝામ્પલ, અત્યારે છોકરો ચાની લારી પર ઊભો છે તો એની માટે ચાની લારી છે એ નિર્દેશ ફ્રેમ છે, અથવા તો જમીન પર છે તો જમીન પોતાના માટે નિર્દેશ ફ્રેમ છે. એના પપ્પા છે બાઇકમાં મુસાફરી કરે છે, અહીંથી બાજુમાંથી કોઈ રોડ પાસ થાય છે તો એના માટે નિર્દેશ ફ્રેમ એ બાઇક છે. તમે ટ્રેન પર બેઠા છો તો તમારા માટે નિર્દેશ ફ્રેમ ટ્રેન છે. તમે કોઈ ટ્રકની ટ્રોલીમાં બેઠા છો તો નિર્દેશ ફ્રેમ તમારા માટે ટ્રકની ટ્રોલી છે. સાપેક્ષ ગતિ શીખતા પહેલા તમને નિર્દેશ ફ્રેમ મગજમાં બેસી જવું જોઈએ. કારણ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે કોઈ એક વ્યક્તિ છે એ ટ્રેનમાં બેઠી છે તો જમીન પર રહેલી વ્યક્તિને એ ટ્રેન ગતિમાં છે એટલે પેલી વ્યક્તિ પણ ગતિમાં લાગે છે, પરંતુ એ જ વ્યક્તિની બાજુમાં ટ્રેનમાં કોઈ બીજો વ્યક્તિ બેઠો છે જેને બાજુવાળી વ્યક્તિ સ્થિર લાગવાની છે. શા માટે? કારણ કે બંને નિર્દેશ ફ્રેમ સેમ જ છે. એના માટે એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ આપણે એવું લઈએ કે ભાઈ આ ટ્રોલી છે, કોઈ ટ્રોલી માનો કે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે. ટ્રોલીમાં કોઈ એક સુંદર કન્યા ઊભી છે. સાંભળજે, અહીંથી કોઈ એક છોકરો જે પોતે સ્થિર છે એ સુંદર કન્યાને જોવે છે. શું થશે મને કહેજીએ? છોકરાને તમે થોડીક વાર માટે ઓબ્ઝર્વર બનાવી દો. છોકરાને તમે ઓબ્ઝર્વર બનાવી દો, શું થાય મને કહો છીએ? છોકરાને એ સુંદર કન્યા છે 10ના વેગથી પોતાથી દૂર જતી લાગે કે નથી લાગતી? ચોખ્ખી વાત છે, પ્રેક્ટિકલ. તમે વિચારો, આ ટ્રકની ટ્રોલીમાં બેઠી છે, છોકરો સ્થિર છે, તો પોતાનાથી 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોકરી દૂર જશે કે નહીં જાય? બોલા કે ના? હવે આ જ છોકરો આ કેસમાં શું થશે બોલો છે? ટ્રોલી 10ના વેગથી જ જાય છે, છોકરો પણ દોડીને ટ્રોલીમાં પહોંચી જાય છે. હવે છોકરાને એ છોકરી સ્થિર લાગશે. શા માટે? કારણ કે છોકરો પણ દોડીને એ ટ્રોલીમાં પહોંચી ગયો છે, એ ટ્રોલીમાં બેસી ગયો છે. ભેજામાં જાય છે. અહીંયા બંને એક જ નિર્દેશ ફ્રેમમાં છે એટલે બંને સ્થિર લાગે છે. અહીંયા બેની નિર્દેશ ફ્રેમ અલગ અલગ છે. છોકરો જમીન પર ઊભો છે, છોકરી ટ્રોલીમાં છે, એટલે છોકરી 10ના વેગથી દૂર જતી લાગે છે, પરંતુ અહીંયા બંને એક જ નિર્દેશ ફ્રેમમાં છે એટલે એને બાજુવાળી વ્યક્તિ કેવી લાગે છે? સ્થિર લાગે છે. આ એક્ઝામ્પલ લખવાનું છે. હવે આ તો સર દરેક વખતે આ તો આવું એકદમ ઇઝી પૂછાતું હશે. હવે આને ફોર્મ્યુલામાં રૂપાંતર કરવાનું છે આપણે. પછી ફોર્મ્યુલા બધી જગ્યાએ લાગશે, પછી ઇમેજિનેશન કરવાની જરૂર નહીં પડે. આવા સિમ્પલ કેસ હોય તો તમે ઇઝીલી ઇમેજિનેશન કરી શકો. માનો કે ટ્રક છે, આ બાજુ આવતો હોય તો છોકરાને એમ લાગે કે સુંદર કન્યા મારી બાજુ આવી રહી છે. બોલા કે ના? છોકરાને શું લાગે? સુંદર કન્યા મારી બાજુ આવી રહી છે. આમ જાય તો છોકરાને એમ લાગે સુંદર કન્યા મારાથી દૂર જાય છે. આ તો સિમ્પલ એકદમ ઇમેજિનેશન જેવું, એકદમ ઇઝી લેવલનું થઈ ગયું. હવે આમાં થોડુંક અઘરું આવે તો આના કરતા બેટર છે આને ફોર્મ્યુલાના રૂપમાં ડિવાઈડ કરી દઈએ કે જે ફોર્મ્યુલા બધી જ જગ્યાએ લાગશે. તો આના માટે એક સહેલો રસ્તો આપણે કાઢેલો છે. હું તને એમ કહું કે વેલોસિટી ઓફ સુંદર કન્યા. આ શું છે? વેલોસિટી ઓફ સુંદર કન્યા.
કેની સાપેક્ષે મારે જોઈએ? બી ની સાપેક્ષે જોઈએ. હવે આને વાંચતા શીખવાનું છે. ગુજરાતીમાં આને એમ વચાય બી ની સાપેક્ષે એટલે કે છોકરાની સાપેક્ષે સુંદર કન્યાનો વેગ. અને શું વચાય? બી ની સાપેક્ષે કે નો વેગ. અને ઇંગ્લિશમાં બોલવું આના કરતા વધારે પડશે ઈઝી. હું દરેક વખતે ઇંગ્લિશમાં બોલીશ. વેલોસિટી ઓફ કે. કોની વેલોસિટી છે? કે ની. કેની સાપેક્ષે? તો કે વિથ રિસ્પેક્ટ ટુ બોય. ઇંગ્લિશમાં બોલવું ઈઝી પડશે. કેની વેલોસિટી? તો કે કેની. કેની સાપેક્ષે? તો કે બી ની સાપેક્ષે. વેલોસિટી ઓફ કન્યા વિથ રિસ્પેક્ટ ટુ બોય. અથવા ગુજરાતીમાં શું છે? બી ની સાપેક્ષે કે નો વેગ. છોકરાની સાપેક્ષે કન્યાનો વેગ. આ વેજામાં જઈ આને વાંચતા શીખી ગયા તમે? આમાં આવા ક્વેશ્ચન તને પૂછશે. આના માટે ફોર્મ્યુલા છે બેયની બાદબાકી. વેલોસિટી ઓફ કે માઇનસ વેલોસિટી ઓફ બી. ઘણી બુકમાં ખાલી આટલું લખેલું છે. તમે અલગ અલગ રેફરન્સ બુકો સોલ્વ કરશો તો ખાલી આટલું લખેલું હશે. અથવા તો આના ઓપ્શનમાં આવું લખેલું હશે કે વેલોસિટી ઓફ કે વિથ રિસ્પેક્ટ ટુ બી બરાબર વેલોસિટી ઓફ કેજી માઇનસ વેલોસિટી ઓફ બીજી. આ શું છે સર? હવે આ સમજાવું ને, કાંઈ નહીં સમજાવી દઈએ. આ વાંચતા આવડે? વેલોસિટી ઓફ કે સુંદર કન્યાનો વેગ કોની સાપેક્ષે? બોયની સાપેક્ષે. જો વાંચતા આવડવું ખૂબ અગત્યનું છે, કારણ કે અહીંથી જ સાપેક્ષ ગતિની શરૂઆત થઈ ગઈ છે. મારું મેજોરિટી ફોકસ છે, આપણું પ્રાઇમરી ફોકસ વેગ ઉપર રહેશે. એટલે કે વેગ એક વખત આવડી જશે પછી પ્રવેગમાં કઈ છે જ નહીં. વેલોસિટી ઓફ કે વિથ રિસ્પેક્ટ ટુ બી. આ તો વાંચતા આવડે? આનો મતલબ શું થાય? વેલોસિટી ઓફ કન્યા વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, જમીનની સાપેક્ષે. અહીંયા શું થશે? વેલોસિટી ઓફ બોય વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. હવે આખું ફોર્મ્યુલા એવું બને કે તમને એમ કે સુંદર કન્યાનો વેગ ગોતો. કેની સાપેક્ષે? બોયની સાપેક્ષે. તો આપણે કિંમત મૂકીએ. હવે જો ખરેખર ગ્રાઉન્ડની સાપેક્ષે છોકરો કેવો છે? સ્થિર છે. એટલે હું ખાલી વેલોસિટી ઓફ બી લખું તો પણ સ્થિર થાય. વેલોસિટી ઓફ બી લખું તો પણ સ્થિર થાય, એટલે 0 જ આવશે. વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ પર જ છોકરો છે તો ગ્રાઉન્ડની સાપેક્ષે કેવો લાગે? સ્થિર જ લાગે. હવે અહીંયા હું કિંમત મૂકું તો સુંદર કન્યાનો વેગ કેટલો છે? ટ્રોલીનો વેગ હોય એટલો જ થાય કે નહીં? કારણ કે ટ્રોલીમાં પોતે ઊભી છે. 10 - 0 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. હું તને એ જ કહેતો હતો, જેની સાપેક્ષે હોય એને થોડીક વાર માટે સ્થિર માની લઈએ. વેલોસિટી ઓફ કે વિથ રિસ્પેક્ટ ટુ બી. તો બી ને સ્થિર માની લ્યો તો એને શું લાગે? છોકરી પોતાનાથી 10 ના વેગથી દૂર જાય છે. પોઝિટિવ નો મતલબ શું છે? પોતાનાથી આમ દૂર જાય છે. હવે અહીંયા આ વસ્તુ તમે અહીંયા વિચારો. વેલોસિટી ઓફ કે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડની સાપેક્ષે છોકરી. ગ્રાઉન્ડ તો પોતાની જગ્યાએ સ્થિર છે, હા કે ના? ગ્રાઉન્ડ તો સ્થિર છે, પરંતુ ટ્રક આગળ 10 ના વેગથી જાય છે, છોકરી પણ 10 ના જ વેગથી જાય કે નહીં? એટલે ખાલી વેલોસિટી ઓફ કે લખેલું હોય કે ખાલી વેલોસિટી ઓફ કેજી લખેલું હોય, બે વસ્તુ એક જ છે, તો પણ 10 થાય. વેલોસિટી ઓફ બોય વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડની સાપેક્ષે છોકરો તો સ્થિર જ છે. એટલે દર્શાવવાની મેથડ અલગ અલગ છે. ઘણી બુકમાં ખાલી વીકે માઇનસ વીબી લખેલું હોય, ઘણી બુકમાં વીકેજી માઇનસ વીબીજી લખેલું હોય. ચિંતા કરવાની જરૂર છે નહીં. પેજમાં જઈ આપણે વાંચતા શીખીએ. ચાલો, આનો મતલબ શું થાય? વેલોસિટી ઓફ સીડી. આનો મતલબ શું થાય? વેલોસિટી ઓફ સી. સી નો વેગ જોઈએ વિથ રિસ્પેક્ટ ટુ ડી. આનો મતલબ શું થાય? વીએ નો મતલબ શું થાય? વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ કાંઈ ન હોય તો શું હોય ત્યાં? ગ્રાઉન્ડ તો હોય જ. ચલો, આનો મતલબ શું થાય? વેલોસિટી ઓફ પીજી. વેલોસિટી ઓફ પી. પી નો વેગ વિથ રિસ્પેક્ટ ટુ જી. ચલો, ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? તમે જો સિમ્પલ ભાષામાં ઇમેજિનેશન કરતા હતા તો પણ તમને ખબર પડી ગઈ. આ કિસ્સામાં શું થશે? જો આ બંને એક્ઝામ્પલ આના માટે છે, આ પણ આના માટે આપેલું હતું, આ અલગ મેથડ આપેલું હતું. બંને મેથડ લખી નાખજો. હવે આ એક્ઝામ્પલમાં માનો કે જોઈએ વેલોસિટી ઓફ બી કે જોઈએ, શું થાય? વેલોસિટી ઓફ બોય વિથ રિસ્પેક્ટ ટુ કે. વેલોસિટી ઓફ બોય માઇનસ વેલોસિટી ઓફ કે. વેલોસિટી ઓફ બોય ખાલી બી લખો કે બીજી લખો, કઈ વાંધો તને આવે? કેટલાનો વેગ છે બી નો? ટ્રોલીનો વેગ એટલો જ થાય કે નહીં? 10. સુંદર કન્યાનો પણ 10 જ થાય કે નહીં? તો જવાબ કેટલો આવે? 0. અને એનો મતલબ એમ થાય કે સુંદર કન્યા છોકરાને સ્થિર જોવે છે.
એવી જ રીતે વેલોસિટી ઓફ કે વિથ રિસ્પેક્ટ ટુ બી પૂછે તો પણ તારો જવાબ બદલાશે નહીં. છોકરો છોકરીને સ્થિર લાગે છે, છોકરીને છોકરો સ્થિર લાગે છે. ક્લિયર છે? આ ભેજામાં બેસી ગયું. અને એક્ઝામ્પલ કરાવીશ એટલે વધારે આઈડિયા. જો આ મેં વેગની વાત કરી, આ બધી વસ્તુ લખજે, કારણ કે આનો આધાર મેન આ જ છે. આ તને વાંચતા આવડતું હોવું જોઈએ. ટેક્સ્ટ બુકમાં તને આવું કંઈ જોવા જ નહીં મળે. ઓકે, હવે હું તને કહેતો હતો કે રિલેટિવ શબ્દ જ્યારે જ્યારે આવે, એટલે કે સાપેક્ષ ગતિનો જ્યારે શબ્દ આવે ત્યારે આપણે સાપેક્ષ વેગની વાત કરવાના છીએ, સાપેક્ષ પ્રવેગની વાત કરવાના છીએ, સાપેક્ષ સ્થાનાંતરની વાત કરવાના છીએ, અથવા તો સાપેક્ષ અંતરની વાત કરવાના છે. એક જ વસ્તુ છે કે જે ફ્રેમ સાથે બદલાતી નથી, એ છે સમય. તમે ગમે તે ફ્રેમમાં હોય, સમય તો આગળ વધવાનો છે કે નહીં? સમય અટકી જાય કે નહીં? તમે ગમે તે ફ્રેમમાં હો, માનો કે છોકરી છે એ ટ્રેનમાં છે, છોકરો જમીન પર છે, તો એને એવું લાગે કે છોકરી આગળ ગતિ કરી રહી છે. બોલો હા કે ના? ફરીથી બોલું. છોકરી ટ્રેનમાં છે, છોકરો જમીન પર છે, તો છોકરાને એવું લાગે છોકરી આગળ ગતિ કરી રહી છે. છોકરીને એવું લાગે છોકરો પાછળ તરફ ગતિ કરી રહ્યો છે. બોલો હા કે ના? હા, કેટલા ઘણા બધા એક્ઝામ્પલ આમાં દેવા પડે ત્યારે તારા મગજમાં બેસશે. આ બારીએ કોઈ એક સુંદર કન્યા બેઠી છે, અહીંયા કોઈ છોકરો ઉભો છે, ટ્રેન આમ જાય, છોકરાને શું લાગે? છોકરી આગળ જાય છે. છોકરીને શું લાગે? છોકરો પાછળ જાય છે. સાપેક્ષ ગતિમાં નિર્દેશ ફ્રેમનું સ્થાન તો છે જ. આપણે સાપેક્ષ ગતિ જ્યારે જ્યારે શીખશું તો સાપેક્ષ વેગ શીખવાના છીએ, સાપેક્ષ સ્થાનાંતર શીખવાના છીએ. એક વસ્તુ નહીં બદલાય, એ છે તમારો સમય. સમય છે એ નિર્દેશ ફ્રેમથી સ્વતંત્ર છે. કારણ કે તમે કોઈ પણ નિર્દેશ ફ્રેમમાં હોય, સમય તો હંમેશા બદલાવાનો છે. સમય એ નિર્દેશ ફ્રેમથી કેવો છે? સ્વતંત્ર છે. હાસ્યમાં લખી નાખજો, સમય છે એ નિર્દેશ ફ્રેમથી સ્વતંત્ર છે. હવે જેવી રીતે વેગમાં શીખાય એવી રીતે તમે પ્રવેગમાં શીખી શકો. ફોર એક્ઝામ્પલ, માનો કે આ છે બોય, જમીન પર અત્યારે સ્થિર છે. આ ટ્રોલી 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી દૂર જાય છે. આ સુંદર કન્યા. હવે આમાં પ્રવેગની રીતે શીખવાનું આવે. એક્સેલરેશન ઓફ સુંદર કન્યા વિથ રિસ્પેક્ટ ટુ બોય, તો શું થાય બોલો? છે એક્સેલરેશન ઓફ કે માઇનસ એક્સેલરેશન ઓફ બી. આવી રીતે લખું કે આવી રીતે લખું? બોલો, તને કઈ ડાઉટ છે? કે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ એક્સેલરેશન ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. બોલો, કઈ બેમાં કઈ વાંધો? આવી રીતે લખું, આવી રીતે લખું, કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. ચલો, સુંદર કન્યાનો પ્રવેગ કેટલો છે? ટ્રકનો એટલો જ, 1. બોય તો સ્થિર છે. એક્સેલરેશન ઓફ કે બી 1. આનો જવાબમાં કોઈ ફરક પડશે નહીં. આમાં શું લાગતું હતું? કેની સાપેક્ષે જોતા હતા આપણે? બી ની સાપેક્ષે. તો બી ને ઓબ્ઝર્વર માની લો તો સુંદર કન્યા એનાથી 1ના પ્રવેગથી દૂર જાય છે કે નથી જતી? 1ના પ્રવેગથી આગળ તરફ જાય છે. હવે આ જ વસ્તુને હું મારે એક્સેલરેશન ઓફ બોય જોઈએ વિથ રિસ્પેક્ટ ટુ કે સુંદર કન્યાની સાપેક્ષે, તો શું થાય? એક્સેલરેશન ઓફ બી માઇનસ એક્સેલરેશન ઓફ કે. એક્સેલરેશન ઓફ બી કેટલો છે? 1. કે 0? પ્રવેગ તો 0 છે. આનો કેટલો છે? 1. આનો જવાબ કેમ માઇનસ આવ્યો? કારણ કે સુંદર કન્યાને એવું લાગે છે કે છોકરો, જો જેની સાપેક્ષે તમે માનતા હોય ને, જો એક વસ્તુ વિચારજો, લખો, જેની સાપેક્ષ અવલોકન લેતા હોઈએ તેને સ્થિર વિચારવું. આ સિમ્પલ ભાષામાં, હાવ દેશી ભાષામાં સમજવા માટેનો સૌથી સહેલો રસ્તો. આપણે કેની સાપેક્ષ રીડિંગ લેવાનું છે? પહેલા તો રીડિંગ કેનું લેવાનું છે? એક્સેલરેશન ઓફ બોય. કેની સાપેક્ષે? કન્યાની સાપેક્ષે. તો કન્યાને થોડીક વાર માટે સ્થિર વિચારી લેવાનું. તો ટ્રક તો આગળ જઈ શકે નહીં, તો પેલી છોકરીને શું લાગે? હું સ્થિર છું. છોકરો એનાથી પાછળ જતો એવું લાગે કે નહીં? એટલે જવાબ માઇનસ આવ્યો. પ્રેક્ટિકલી તમે વિચારો, જો બોય ઓબ્ઝર્વેશન લેતો હોય તો બોયને સ્થિર માનો, તો છોકરી એનાથી 1ના પ્રવેગથી આગળ જઈ શકે નહીં, એટલે પ્લસ આવે છે. છોકરી ઓબ્ઝર્વેશન લેતી હોય તો છોકરીને એમ થાય હું તો સ્થિર જ છું, એને શું લાગતું હોય? છોકરો મારાથી 1નાથી પાછળ જાય છે, એટલે નિશાની કેવી આવે? માઇનસ આવે. આ બીજામાં ગયું. આ જ વસ્તુ સ્થાનાંતરને લાગુ પડે. અત્યારે એના પર મેજર ફોકસ નહીં કરીએ. તો હવે તને સાપેક્ષનો મતલબ ખરેખર સમજાઈ ગયો છે, ફોર્મ્યુલા તારા મગજમાં બેસી ગયું છે. હવે ધીમે ધીમે આને એક્ઝામ્પલમાં લઈ જઈએ એટલે વધારે આઈડિયા આવે આપણે. સમજાય છે? પેલું એક્ઝામ્પલ એવું લઈએ કે એક છોકરી છે, ટ્રોલીમાં બેઠી છે,
ટ્રોલી 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આગળ વધી રહી છે. આ કે છોકરો છોકરીને જોવે છે અને પોતે દોડે છે 20ના વેગથી. ક્લિયર? આમાં તમને પૂછ્યું છે એવું કે હું ખાલી અત્યારે સંજ્ઞાના સ્વરૂપમાં લખું પણ તમે સમજી શકો છો. વેલોસિટી ઓફ કે વિથ રિસ્પેક્ટ ટુ બી, આવો ક્વેશ્ચન આપણે પૂછ્યો છે. વેલોસિટી ઓફ કન્યા વિથ રિસ્પેક્ટ ટુ બોય, છોકરાની સાપેક્ષે છોકરીનો વેગ આપણને પૂછેલો છે. સમજાય કે નહીં? આનો સંજ્ઞા પદ્ધતિ સમજાશે કે નહીં સમજાય? વાંચતા તને શીખી ગયા. વેલોસિટી ઓફ કે નો વેગ કેની સાપેક્ષે? તો કે બી ની સાપેક્ષે. અને વચ્ચે શું ગુજરાતીમાં? બી ની સાપેક્ષે કેનો વેગ શોધો. આ જ આપણો ક્વેશ્ચન છે. હવે પહેલા ડેટા બનાવી લેવાના કે વેલોસિટી ઓફ બી આપણને આપેલો છે, અથવા તમે આને જ કહી દો વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. બે વસ્તુ એક જ છે કે નહીં? હમણાં થોડીક વાર પહેલા મેં તને કીધું રાઈટ સાઈડની ડાયરેક્શનને આપણે પ્લસ લઈ લઈએ, લેફ્ટ સાઈડની ડાયરેક્શન હોત તો આપણે માઇનસ લખત, કારણ કે વેગ સદિશ રાશિ છે ને. અને વેલોસિટી ઓફ કન્યા તને આપેલી છે, કેટલી છે? ટ્રોલીનો જેટલો વેગ હશે એટલો જ છે કે નહીં? 10 મીટર પ્રતિ સેકન્ડ. એક બે એક્ઝામ્પલ પછી થોડુંક કોમ્પ્લિકેટેડ કરી દઈશું. ચાલો હવે આપણે કિંમત મૂકો. વેલોસિટી ઓફ કે વિથ રિસ્પેક્ટ ટુ બી, વેલોસિટી ઓફ કે વિથ રિસ્પેક્ટ ટુ બી, તો શું થશે? વેલોસિટી ઓફ કે માઇનસ વેલોસિટી ઓફ બી. કે ની કિંમત ડાયરેક્ટ આપણી પાસે છે, કેટલી છે? 10. બી ની કિંમત કેટલી છે? 20. જવાબ આવે -10 મીટર પ્રતિ સેકન્ડ. હવે આનું ઇમેજિન કરીએ આપણે. કોની સાપેક્ષે રીડિંગ લેવાનું હતું? છોકરાની સાપેક્ષે. તો આને થોડીક વાર માટે કેવો કરી દઈએ આપણે? સ્થિર કરી દઈએ. છોકરાને થોડીક વાર માટે કેવો કરી દઈએ? સ્થિર કરી દઈએ. કારણ કે તમે અમુક સિચ્યુએશન પછીની વિચારો, તમે છોકરી તો 10ના વેગથી જ જાય છે, પણ છોકરો 20ના વેગથી જશે એટલે થોડીક વારમાં સાઈડ કાપી લેશે કે નહીં? અથવા તો છોકરાને શું લાગે? સાંભળજો, છોકરી એના તરફ 10ના વેગથી આવે છે. ના ખબર પડી? કારણ કે આની 10 છે, માનો કે છોકરી ઘણી બધી દૂર છે. સાંભળજે, હવે હું જે બોલું ધ્યાનથી સાંભળજે, વિચારવાની કોશિશ કર. છોકરો માનો કે અત્યારે પાછળ છે, છોકરી માનો કે આગળ છે. છોકરી 10ના વેગથી જ આમ જાય છે, છોકરો 20ના વેગથી જાય છે. પરંતુ આને આપણે માનવાનો કેવો છે? સ્થિર છે. તો આને શું લાગે? છોકરી એના તરફ 10ના વેગથી આવે છે. ખરેખર થતું શું હોય? છોકરી આમ જ જતી હોય, આ ભાઈ ધીમે 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 આગળ વધતો હોય. પણ હું તો નિરીક્ષક હોય તો મને પોતે હું કેવો લાગુ? સ્થિર લાગુ. તો મને શું લાગે? છોકરી 10ના વેગથી મારી તરફ આવી રહી છે. ક્લિયર? સપોઝ કે મને ઓવરટેક કરી ગયો, હવે છોકરો આગળ નીકળી ગયો, તો છોકરો થઈ ગયો 20ના વેગથી આગળ જાય છે, છોકરી 10ના વેગથી પાછળ આવે છે. હું પોતે સ્થિર છું, હું જોઉં તો મને શું લાગે? છોકરી 10ના વેગથી પાછળ જતી હોય એવું લાગે. ફરીથી બતાવું, ઇમેજિન કરો વિડીયો પોઝ કરીને. છોકરી 10ના વેગથી આગળ જાય છે, છોકરો 20ના વેગથી આગળ જાય છે. હું પોતે સ્થિર છું, કારણ કે જે નિરીક્ષક હોય એને સ્થિર લેવાનો કે નહીં? તો હું સ્થિર છું તો મને શું લાગે? છોકરી 10ના વેગથી મારી તરફ આવે છે. ખરેખર થાય છે હું 10ના વેગથી એની તરફ જાઉં છું, પરંતુ હું ઓબ્ઝર્વ હોઉં તો હું પોતે કેવો લાગુ? સ્થિર લાગુ. મને એમ લાગે છોકરી મારા તરફ 10ના વેગથી આવે છે, પછી થોડી વાર પછી જોઉં તો મને એમ લાગે છોકરી મારાથી 10ના વેગથી પાછળ જાય છે, એટલે આ નિશાની માઇનસ છે. હવે આ જ વસ્તુ તને એમ કીધું હોય કે વેલોસિટી ઓફ બોય વિથ રિસ્પેક્ટ ટુ કે, કન્યાની સાપેક્ષે બોયનો વેગ કેટલો થાય? બોયનો વેગ 20 છે, કન્યાનો વેગ 10 છે. જવાબ આવે 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે કન્યાને તમે ઓબ્ઝર્વર માની લો તો એને એમ લાગે ઓલો મારા તરફ 10ના વેગથી આવે છે, ઓલો મારા તરફ 10ના વેગથી આવે. થોડીક વાર પછી એમ લાગે ઓલો મારાથી 10ના વેગથી દૂર જાય છે. ચોખ્ખી વાત છે ને? આ 10ના વેગથી જાય છે, છોકરો 20ના વેગથી આવે. મને આ 10 તો કેન્સલ થઈ જવાનું છે. મને એમ લાગે મારા તરફ 10ના વેગથી આવે છે, 10ના વેગથી દૂર જાય છે. ચાલો સમજાય છે? આ બંને એક જ દિશામાં હોય તો સાંભળજો હવે શું થાય. બોય 20ના વેગથી આવે છે, બોલો બેટા પલટ, અને ટ્રોલીની ગાડી દિશા બદલાઈ જશે. હમણાં જોજે, ટ્રોલી 10ના વેગથી આવે છે. હેપી ફેમિલી બે સામ સામે આવે છે. બોય 20ના વેગથી આમ જાય છે, ગર્લ સુંદર કન્યા 10ના વેગથી આવે છે. પહેલો ક્વેશ્ચન, વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ કે. બોલો. હવે ડેટા બનાવવાની જરૂર નથી, તને ખબર પડી ગઈ છે. વેલોસિટી ઓફ બીજી માઇનસ વેલોસિટી ઓફ કેજી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ વખતે આખું લખ્યું છે, આમાં આખું નહોતું લખતો. બે રીતે તને બતાવવાની કોશિશ કરું છું. 20 માઇનસ, આની નિશાની હું માઇનસ લઈશ એટલા માટે કારણ કે વિરુદ્ધ દિશામાં છે.
રાઈટ હેન્ડ સાઈડની ડાયરેક્શન આપણે પ્લસ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડની ડાયરેક્શન કેવી લેવાના છે આપણે? માઇનસ. જવાબ આવે 30 મીટર પર સેકન્ડ. સાંભળ, શા માટે? છોકરાને એમ લાગે કે છોકરી મારા તરફ 30 ના વેગથી આવે છે, બટ ખરેખર આવતી હતી કેટલાના વેગથી? 10 ના વેગથી. 20 ના વેગથી તો પોતે જ હતો તો સામે. એટલે તમે વિચારો, સામ સામે બે ટ્રેન ક્રોસ થતી હોય તો સ્પીડમાં નીકળી જાય, એની પાછળનું રીઝન શું છે? ફોર એક્ઝામ્પલ હું તને એમ કહું કે આટલું ડિસ્ટન્સ કાપવાનું છે આપણે, એક ટ્રેન આમ આવે છે, એક ટ્રેન આમ આવે છે, આ ટોટલ ડિસ્ટન્સ માનો કે ડી છે, આનો વેગ v1 છે, આનો વેગ v2 છે. તો હવે આ ડી ડિસ્ટન્સ કાપવા માટે લાગતો ટાઈમ પૂછે તો આવા સંજોગોમાં એકદમ ઈઝી થઈ જાય. શા માટે? કારણ કે વિરુદ્ધ દિશામાં બે આવતા હોય એટલે વેગનો શું થઈ જાય? સરવાળો થઈ જાય. વેગનો શું થઈ જાય? સરવાળો. જો એક જ દિશામાં હોય તો વેગની બાદબાકી થાય છે. એક જ આવા તને ક્વેશ્ચન હવે તને બતાવીને બતાવું, સાંભળજો, જોજે તું. બે અલગ અલગ ક્વેશ્ચન છે. આ ટોટલ ડિસ્ટન્સ ડી છે, સાંભળીએ મારી વાત ધ્યાનથી. એક ટ્રેન આ બાજુ આવે છે, એક ટ્રેન આ બાજુ આવે છે, અથવા તો ઓલરેડી આ ટ્રેન આટલી દૂર છે, v2 ના વેગથી જાય છે. એક ટ્રેન આ બાજુથી આવે છે, એક ટ્રેન આ બાજુથી આવે છે. હવે વિચારો છે કેમાં ફટાફટ ક્રોસ થઈ જશે અંતર? આમાં બંને એક જ દિશામાં છે એટલે માનો કે આનો વેગ 10 હોય, આનો વેગ 20 હોય, તો આટલું ડિસ્ટન્સ કાપવા માટે ખરેખર કાયદેસર વેગ કેટલો ધ્યાનમાં આવે? 10 જ. કારણ કે આ 10 ના વેગથી જાય, આ 20 ના વેગથી જાય, તો બેયની શું થશે? બાદબાકી. અને અહીંયા કહી હતી ને હમણાં એ જ છે. તો ડી ડિસ્ટન્સ કાપવા માટે વેગ ખરેખર અસરકારક વેગ કેટલો થઈ ગયો? 10 જ થઈ ગયો. અહીંયા અસરકારક વેગ કેટલો થઈ ગયો? v1 + v2 એટલે કે 30 થઈ ગયો. તો ડિસ્ટન્સ ડી કાપતા ફટાફટ સમય લાગશે, સોરી ઓછો સમય લાગશે, એટલે ફટાફટ નીકળી જશે. એટલે વિરુદ્ધ દિશામાં જ્યારે કોઈ બે વસ્તુ ગતિ કરતી હોય તો વેગનો સરવાળો થાય, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થાય. આ તમને દેખાઈ ગયું. આને માનો કે a કહી દો, આને માનો કે b કહી દો, તો વેલોસિટી ઓફ a વિથ રિસ્પેક્ટ ટુ b કરવા હોય તો v1 પ્લસ લ્યો, માઇનસ નિશાની, અને v2 કેવા લઈ લ્યો? માઇનસ, કારણ કે ઋણ દિશામાં છે. અલ્ટિમેટલી વેગનો શું થઈ જાય? સરવાળો. તો આ પોઈન્ટ તારા મગજમાં હશે, થોડીક પછી કામ લાગશે એટલે ફરીથી લખાવીશ કે સમાન દિશામાં ગતિ કરતા હોય કોઈ પણ બે પદાર્થ તો વેગની બાદબાકી થાય, વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો વેગનો સરવાળો થાય. બોલો, આ બે એક્ઝામ્પલમાં કોઈ ડાઉટ છે હવે? નહીં ને? જેની સાપેક્ષે માનતા હોય એને શું લેવાનું? ફ્રેમ ઓફ રેફરન્સ. એને કેવું માની લેવાનું? સ્થિર માની લેવાનું. આમાં એવું લાગે, જો છોકરાને સ્થિર માની લ્યો તો એને શું લાગે કે છોકરી મારા તરફ 10 ના વેગથી આવે છે. બોલો, હા કે ના? આમાં છોકરીને સ્થિર માનો તો એને એવું લાગે છોકરો મારા તરફ 10 ના વેગથી આવે છે. અહીંયા આને સ્થિર માનો તો એને એવું લાગે સુંદર કન્યા મારા તરફ 30 ના વેગથી આવે છે. કારણ કે પોતે ભલે 20 ના વેગથી જાય પણ હું પોતે તો મને સ્થિર જ લાગુ કે નહીં? અલ્ટિમેટલી 10 ના વેગથી જ આવે છે પણ મને લાગે કેટલાના વેગથી? 30 ના વેગથી. તમે ટ્રેનની બાજુમાં બેઠા હોય તો એ જ દિશામાં બાજુમાંથી ટ્રેન નીકળે તમને લાગે ઓ બાજુમાં બેઠેલી સુંદર કન્યા ધીમે 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 જાય છે. એટલે તમે ગતિમાં હોય, તમારી ટ્રેન 65 ની સ્પીડે જાય છે, બાજુવાળી 70 ની સ્પીડે જાય છે, તો તમને એમ લાગે ઓલી ખાલી 5 ના વેગથી જ જાય છે. પણ તમારી 65 ના વેગથી જતી હોય આમ, ઓલી 65 ના વેગથી આમ આવતી હોય, તમને એમ લાગે ઓ આ તો 130 થી વહી ગઈ. શા માટે? કે બંને વેગનો સરવાળો થઈ ગયો. બોલો, હવે આમાં ભેજામાં જાય છે કે નહીં? ધીમે ધીમે ધીમે. તો આ બે કેસ થઈ ગયા. બે એક જ દિશામાં ગતિ કરતા હોય તો વેગની બાદબાકી વાળો, બંને અલગ અલગ દિશામાં ગતિ કરતા હોય તો વેગનો સરવાળો વાળો. હવે આના આધારે ઉદાહરણ નંબર 3.9 છે ટેક્સ્ટ બુકમાં, એ પહેલા જોઈ લઈએ, પછી નવા કેસ તરફ આગળ વધીએ કે જે થોડાક કોમ્પ્લિકેટેડ છે હજી આના કરતા. પહેલા આ બે કેસના આધારે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપેલું છે સરસ મજાનું, એ પહેલા જોઈ લઈએ. ઓકે, હવે જો તમને એવું કીધું છે 3.9 કે બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. બે સમાંતર રેલવે ટ્રેક છે. આ રેલવે ટ્રેક નંબર 1, આ રેલવે ટ્રેક નંબર 2, બેને સમાંતર છે ઉત્તર દક્ષિણ દિશામાં. તો આપણે એવું બાજુ માની લઈએ કે આ બાજુની દિશા છે એ નોર્થ છે, આ બાજુની દિશા છે સાઉથ છે. ટ્રેન એ ઉત્તર દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, માનો કે કોઈ ટ્રેન એ છે, આ ટ્રેન એ છે,
આ દિશામાં ગતિ કરે છે કેટલાના વેગથી વેલોસિટી ઓફ એ 54 કિલોમીટર પ્રતિ કલાક મીટર પ્રતિ સેકન્ડમાં જોઈએ તો 5/18 વડે મલ્ટીપ્લાય કરો 5 × 15 મીટર પર સેકન્ડ હવે કઈ શીખવાડવાની જરૂર છે નહીં અને ટ્રેન બી છે દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને ટ્રેન બી છે એ આ દિશામાં ગતિ કરે છે 90 કિલોમીટર પ્રતિ કલાક કેટલા વડે મલ્ટીપ્લાય કરું 5/18 18 5 90 તો જવાબ આવશે 25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર વેલોસિટી ઓફ એ આ ડાયરેક્શનમાં છે વેલોસિટી ઓફ બી લેફ્ટ હેન્ડ સાઈડ છે આપણા હિસાબમાં અત્યારે એની સાપેક્ષે બી નો વેગ પેલો ક્વેશ્ચન શું છે એની સાપેક્ષે બી નો વેગ બોલો સંજ્ઞા બનાવો છે કઈ રીતે બનશે કેનો વેગ જોઈએ વેલોસિટી ઓફ બી કેની સાપેક્ષે તો કે વિથ રિસ્પેક્ટ ટુ એ બોલો હવે શું થશે વીબી માઇનસ વીએ આમાં કોઈ ડાઉટ નો ડાઉટ એકદમ ઈઝી છે બીજી લખો તો હાલે વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ બધું એકનું એક જ છે કે નહીં બી નો વેગ કેટલો છે લેફ્ટ હેન્ડ સાઈડ છે અને ડાયરેક્શન લખીએ આપણે માઇનસ 90 માઇનસ કેટલા થઈ ગયા ઓલા સોરી -25 છે કા -25 -15 જવાબ આવે -40 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો એને શું લાગે એ આમ જાય છે તો એને હું સ્થિર માની લઉં એને શું લાગે કે બી મારાથી 40 ના વેગથી દક્ષિણ તરફ જાય છે માઇનસ નિશાની શું બતાવે છે કે આ બાજુ આવ્યું તો એને એવું લાગે એ તો ભલે આમ જાય છે એને સ્થિર થઈ ગયો પોતે તો એને એવું લાગે કે બી મારાથી 40 ના વેગથી પાછળ જાય છે બોલ હા કે ના તો એને શું લાગે એ એવું અવલોકન કરશે કે સિમ્પલ ભાષામાં આપને સમજાય જેવું એ એવું અવલોકન કરશે કે બી નોર્થ થી સાઉથ તરફ 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જાય છે એને તો એવું જ લાગે ને કે બી મારાથી પાછળ તરફ જાય છે શા માટે બંને વિરુદ્ધ નિશાની છે જો સરવાળો થઈ ગયો 25 અંદર 40 હવે પ્લસ માઇનસ કેવી રીતે આવે એમાં ભૂલ ન ખાવી હોય તો આવા સમજો હવે તો બી ને શું લાગે બી નું અવલોકન શું છે વિચારો છીએ બી નું અવલોકન એવું હોય કે એ મારાથી 40 ના વેગથી આમ જાય છે આમ એટલે સાઉથ થી નોર્થ તરફ જાય છે ભેજામાં છે તો બંને વિરુદ્ધ દિશામાં એટલે થવાનો તો એડિશન જ છે કે નહીં ચલો પહેલો ક્વેશ્ચન આ હતો બીજો ક્વેશ્ચન શું છે બી સાપેક્ષે જમીનનો વેગ બી સાપેક્ષ જમીનનો વેગ વેલોસિટી ઓફ ગ્રાઉન્ડ વિથ રિસ્પેક્ટ ટુ બી જમીનનો વેગ એટલે ગ્રાઉન્ડનો વેગ કેની સાપેક્ષે બી ની સાપેક્ષે તો વેલોસિટી ઓફ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ બી ગ્રાઉન્ડનો વેગ તો હંમેશા 0 જ લઈએ માઇનસ વેલોસિટી ઓફ બી આ બાજુ જાય છે નિશાની આવશે -25 તો શું જવાબ આવશે 25 મીટર પ્રતિ સેકન્ડ ગ્રાઉન્ડનો વેગ કેટલો આવે છે 25 મીટર પ્રતિ સેકન્ડ બોલો સમજાય કે નથી સમજાતું આ બે કેસમાં કોઈ ડાઉટ છે હવે આનો જે ત્રીજો કેસ છે ને એ સોલ્વ કરતા પહેલા આગળના બે કેસ પૂરા થઈ ગયા બે એક જ દિશામાં હોય તો બેની બાદબાકી સામસામેની દિશામાં હોય તો સરવાળો પછી આ બે કેસ બાકી રાખજે ત્રીજો કેસ હમણાં કરાવું એ પહેલા તને અલગથી આગળનો જે ત્રીજો કેસ છે ને એને હું પહેલા ચાલુ કરું છું તમને એમ લાગે સર કોમ્પ્લિકેટેડ કેમ થતું જાય છે પહેલા બે કેસ ક્યાં જોઈએ કન્યા 10 ના વેગથી બોય 20 ના વેગથી એ પહેલો કેસ થિયરી આપણે સમજવા માટેનો કન્યા 10 ના વેગથી આ બાજુ આવે બોય 20 ના વેગથી આ બાજુ જાય એ બીજો કેસ સમજ થિયરી માટેનો આનો ત્રીજો કેસ એનો ત્રીજો કેસ હવે ચાલુ કરો આનો ત્રીજો કેસ છે દાખલાનો વાંદરાવાળો કેસ એને હાલ પૂરતો પોસ્ટપોન રાખો સર તો આવું કેમ આવું એટલા માટે કરીએ કે એના જે એપ્લિકેશન પેલા બેની એપ્લિકેશન આમાં આવી ગઈ કે નહીં હવે ત્રીજો કેસ શીખવા માટે મારે અમુક નવી વસ્તુની જરૂર પડે છે એટલે 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ જશું ને તો આમાં ફટાફટ બધું છપાતું જશે અને ગેરંટી ટેક્સ્ટ બુકમાં જોવાની જરૂર પડશે નહીં ચલો હવે કેસ પહેલા શું છે સમજી લેજો તમારી ભાષામાં લખવું હોય તો લખી નાખજો કે બોય છે એ સ્થિર છે ગ્રાઉન્ડ પર ઊભો છે ટ્રોલીમાં એક છોકરી છે ટ્રોલી 10 ના વેગથી જાય છે પરંતુ હવે નવું આવ્યું છોકરી ટ્રોલીમાં 2 ના વેગથી દોડે છે ટ્રોલી 10 ના વેગથી આમ જાય છે પણ છોકરી ટ્રોલીમાં 2 ના વેગથી દોડતી જાય છે ભેજામાં ગયું આ ત્રીજો કેસ નવો આવ્યો આમાં કેટલો ડેટા આપ્યો પહેલા ડેટા બનાવો વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ તો 0 જ છે બોલ આ કે ના વેલોસિટી ઓફ ટ્રોલીનો વેગ અત્યારે લગીને ખાલી ઓલી છોકરી સ્થિર હતી
અગાઉના જે કેસ હતા એમાં છોકરી સ્થિર હતી તો છોકરીનો વેગ ડાયરેક્ટ કયો લખી નાખતા હતા? ટ્રોલીનો વેગ હતો એ જ લખી નાખતા હતા. પરંતુ અહીંયા એવું નહીં કરવું. અહીંયા શું લખીશું? વેલોસિટી ઓફ ટ્રોલી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ. અને વેલોસિટી ઓફ કન્યા કેટલી છે? કેટલો છે વેગ એનો? 2 મીટર પર સેકન્ડમાં. કેની સાપેક્ષે? જમીન પર દોડે છે, ટ્રોલી પર દોડે છે. કેના પર દોડે છે? ટ્રોલી પર દોડે છે. આ એક નવું આવ્યું તારા માટે, ધ્યાન રાખજે. આ ખાડો છે, પ્રેક્ટિસ કરાવો એટલે તારા મગજમાં બેસી જશે. છોકરી દોડે છે પણ કેના ઉપર દોડે છે? જમીન પર દોડે છે? નહીં. કેના પર દોડે છે? ટ્રોલી પર દોડે. તો ટ્રોલીની સાપેક્ષે વેગ છોકરીનો 2 થાય. મારે બસ આટલી વસ્તુ કહેવી હતી. હમણાં થોડીક વાર પહેલા તમે ટ્રોલીનો વેગ નહોતા લખતા. આ છોકરી માનો કે સ્થિર હોય તો છોકરીનો વેગ અને ટ્રોલીનો વેગ બંને સેમ જ થાય. તો કઈ ટ્રોલીના વેગ લખવાની જરૂર નથી. તો ડાયરેક્ટ સુંદર કન્યાનો વેગ લખી નાખો એટલે ચાલ. અહીંયા ટ્રોલી ઉપર છોકરી દોડે છે તો છોકરીનો વેગ 2 આપ્યો, પણ કેની સાપેક્ષે? ટ્રોલીની સાપેક્ષે. હવે અહીંયા મારો ક્વેશ્ચન એવો છે કે વેલોસિટી ઓફ કન્યા વિથ રિસ્પેક્ટ ટુ બોય શું થાય? તમારે ફોર્મ્યુલા જોઈને કાંઈ મૂંઝાવાનું નહીં. તમને જે દેખાય ને કરવા માંડવાનું. આપણે પહેલા શું દેખાય? મને તો ફોર્મ્યુલા દેખાય કે વેલોસિટી ઓફ કે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ બોય વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આમાં મારી પાસે શું છે? વેલોસિટી ઓફ કે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ છે. ક્યાં? નથી. આ નથી મારી પાસે. આ મારી પાસે 0 છે. હવે આની જરૂર પડે કે નહીં? તો એ ડેટા અલગથી મળશે તને. એના માટે જ તને આ આપેલું હતું. આનો મતલબ વિચારો તમે શું થાય? હાલો, વેલોસિટી ઓફ TG નો મતલબ શું થાય? સોરી, આનો મતલબ શું થાય? વેલોસિટી ઓફ K T. આનો મતલબ શું થાય? વેલોસિટી ઓફ K વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ T વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. થાય કે ન થાય? KT તને આપ્યા છે કેટલા છે? વેલોસિટી ઓફ K સુંદર કન્યાનો ટ્રોલીની સાપેક્ષે વેગ કેટલો છે? 2. વેલોસિટી ઓફ K વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ મારે જોઈએ. વેલોસિટી ઓફ T વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલા છે? બધું એક જ સાઈડ છે એટલે 10. આ બાજુ આવ્યા. જવાબ આવે 12. આ 12 છે, એને હું અહીંયા મૂકી દઉં તો જવાબ શું આવે? 12 - 0 બરાબર 12 મીટર પ્રતિ સેકન્ડ. વેલોસિટી ઓફ K સુંદર કન્યાનો વેગ બોયની સાપેક્ષે. છોકરાને છોકરી શું લાગે? 12 ના વેગથી દૂર છે. ડાયરેક્ટ તમે ઓબ્ઝર્વેશન કરો. આ 10 ના વેગથી આમ જાય છે ટ્રક, છોકરી 2 ના વેગથી આમ જાય છે. છોકરાને શું લાગે? તો 12 ના વેગથી જાય જેવું જ લાગે કે ન લાગે? ભેજામાં જાય છે. માનો કે છોકરી આ બાજુ આવતી હોત તો છોકરાને એમ જ લાગે છોકરી 8 ના વેગથી મારી બાજુ આવે છે. નથી ખબર પડતી? સાબિત કરીને બતાવું આ ફોર્મ્યુલામાં. ચાલો, ફોર એક્ઝામ્પલ બદલાઈ નાખજો. બાકી બધા ડેટા ભલે આમનો છે, એક્ઝામ્પલ ખાલી બદલતા જશે. આમાં શું થશે? વેલોસિટી ઓફ K વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી છે ને -2 થઈ ગયા. તો લાગે ને? હવે મારે વેલોસિટી ઓફ K વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ તમે ડાયરેક્ટ કહી શકો મને કેટલો થાય? છોકરીનો જમીનની સાપેક્ષે વેગ કેટલો થશે? ડાયરેક્ટ કયો છીએ? આ બાજુ 2 ના વેગથી છોકરી આમાં, ટ્રક 10 ના વેગથી આવે. જવાબ કેટલો આવશે? 8 આવશે. 8 આવવો જોઈએ આપણી રીતે. વિચારીએ. આમાં તો કોઈ ડાઉટ છે નહીં. અહીંયા કેટલા મૂકી દઉં? -2. 10 આ બાજુ આવ્યા. કેટલા જવાબ આવ્યો? 8. એ 8 અહીંયા મૂકો એટલે જવાબ આવ્યો 8 - 0 એટલે કે 8 મીટર પ્રતિ સેકન્ડ. આમાં જાય છે ભેજામાં કઈ? થોડોક અઘરો કેસ કરું આ એક્ઝામ્પલમાં. ચાલો નવું એક્ઝામ્પલ કરીએ. હવે મને આ લાગે છે કે તારા મગજમાં ધીમે ધીમે છપાવા માંડ્યું છે હું જે કહું છું તે. નહીં પ્રોબ્લેમ આવે, મારી જવાબદારી, હું કરાવીશ. ચલો, ટ્રોલી 10 ના વેગથી આ સાઈડ આવે છે. છોકરી 4 ના વેગથી આ સાઈડ જાય છે. છોકરો પણ આવે મર્સિડીઝ લઈને આવે જો તમે. ચાર ના વેગથી છોકરો 40 ના વેગથી છોકરો મર્સિડીઝ ચલાવે છે. સાંભળીએ. આ કાર, આ ટ્રોલી, એટલે આપણે પ્રોબ્લેમ ન આવે નામ આપવામાં. આ બોય, આ ગર્લ, સુંદર કન્યાનો કે. ચલો ક્લિયર.
હવે જે હું બોલું ને હજી આના પછીનું એક એક્ઝામ્પલ થોડુંક હજી કોમ્પ્લિકેટેડ કરી દઈશું. વેલોસિટી ઓફ બોય એ જ વેલોસિટી ઓફ કાર છે, બંનેનો વેગ સેમ છે. એ જ વેલોસિટી ઓફ બીજી લખાય, એને જ વેલોસિટી ઓફ સીજી લખાય અને એનો જવાબ આવે 40. બોલામાં કોઈ ડાઉટ છે? બોયનો વેગ ખાલી બોલો, કારનો વેગ બોલો, બોયનો જમીનની સાપેક્ષે વેગ બોલો કે કારનો જમીનની સાપેક્ષે વેગ બોલો, બધી વસ્તુ સેમ છે. અહીંથી ડેટા બનાવો. વેલોસિટી ઓફ ટ્રોલી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ -10 આવે. આ બાજુ છે. વેલોસિટી ઓફ કન્યા વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ મને ખબર જ નથી. યસ, મને ખબર પડી શકે જો તમારામાં થોડીક બુદ્ધિ હોય તો. વેલોસિટી ઓફ કે વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી મને આપેલા છે, કેટલા છે? 4 મીટર પર સેકન્ડ. તારો જવાબ કેટલો આવશે? -6 આવશે. શું કામ બોલો? કારણ કે 4 ના વેગથી કન્યા આમ જાય છે, 10 ના વેગથી ટ્રોલી આમ આવે, તો અલ્ટિમેટલી 6 ના વેગથી આમ આવી જોઈએ, એટલે -6 આવે ગ્રાઉન્ડની સાપેક્ષ. નથી ખબર પડતી તો ગોતી લેશું, એમાં ક્યાં મોટી વાત છે. આપણો ક્વેશ્ચન શું છે? વેલોસિટી ઓફ કન્યા વિથ રિસ્પેક્ટ ટુ બોય. આ મારો ક્વેશ્ચન છે. પેલું જે ક્વેશ્ચન પૂછ્યો એ જ લખી નાખો. આનો મતલબ શું થાય? વેલોસિટી ઓફ કેજી માઇનસ વેલોસિટી ઓફ બીજી. વેલોસિટી ઓફ કેજી મારી પાસે છે? ક્યાં છે? નથી. બીજી છે? હા, બીજી નથી, આમ છે એક જ, પણ બીજી એમ. વેલોસિટી ઓફ બોય વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. એકમાં થાકી જઈશ ને મારે. આની કિંમત મારે જરૂર પડશે કે નહીં? તો મને આ એના માટે તો આપ્યું હતું, વેલોસિટી ઓફ કેટી. એનો ઉપયોગ કરવા માટે જ મને આપ્યું છું. વેલોસિટી ઓફ કેજી માઇનસ વેલોસિટી ઓફ ટીજી. કેટી કેટલા છે? 4. કેજી મારે જોઈએ છે. ટીજી કેટલા છે? આ બાજુ 10. આ બાજુના છે એટલે -10. આ ભૂલ થાય નહીં. માઇનસ માઇનસ +10. આ બાજુ હવે તો -10. -10 + 4 વીકેજી, અને વીકેજી નો જવાબ કેટલો આવ્યો? -6. એ -6 એ મૂકો એટલે -6 -40 -46 મીટર પ્રતિ સેકન્ડ આપણો આન્સર આવે. બરાબર. ભેજામાં હવે જાય છે. શું કરું છું એ ખરેખર છે ને, આ વસ્તુ તારે ન કરવી ચાલે, તું વિચારી શકે ડાયરેક્ટ ટ્રોલી પરથી બેઠા બેઠા. જો હજી એક એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ લખ્યા કરજો તમે ખાલી. ડાયરેક્ટ પણ તમે કરી શકો છો અને થોડુંક વિચારીને પણ કરી શકો છો. આ વખતે છોકરાની દોડાવો છે, છોકરીની દોડાવી છે. બે બાજુ ટ્રક લઈને જવું છે. આને તો ભલે ટ્રોલી થઈ ગયા. આ બાજુ તો ચલો, સુંદર કન્યા 4 ના વેગથી જાય છે, ટ્રોલી 10 ના વેગથી જાય છે. આ ટ્રક છે, 8 ના વેગથી જાય છે, અને છોકરો એમાં 2 ના વેગથી જાય છે. એકદમ ઈઝી કેસ છે. એક સ્ટેપમાં ડાયરેક્ટ વિચારો ને તો છોકરાનો જમીનની સાપેક્ષે વેગ કેટલો થશે? 8 ને 10. બોલો, કોઈને કઈ વાંધો? બંને એક જ ડાયરેક્શનમાં છે એટલે બાદબાકી કરવાનું. જો પેલા કેસમાં અહીં અલગ અલગ છે સર, હમણાં થોડીક વાર પહેલા એમ કહેતા હતા કે બંને એક ડાયરેક્શનમાં હોય ને તો બેની બાદબાકી કરવાની, પણ એ ઊંધો કેસ હતો. વિચારો તો ખરા. એ શું હતું? 2 અલગ અલગ ટ્રેન હતી, 2 અલગ અલગ વસ્તુ હતી ને. આ તો એક જ વસ્તુમાં બે છે. તમે જો ભેજામાં જાય છે, ટ્રેન એ આમ જાય છે, ટ્રેન બી આમ જાય છે, તો બંને વિરુદ્ધ નિશાની હતી. તો સર તમે સરવાળો કરી નાખ્યા. અલ્ટિમેટલી તમે જો સરવાળો થયો 25 ને 15 ચાલે, ભલે -40 નિશાની સહિત આવ્યો, 25 ને 15 નો થયો તો સરવાળો જ કે નહીં? તો એ 2 અલગ અલગ વસ્તુ હોય ને તો વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી, તો વિરુદ્ધ નિશાની હોય તો સરવાળો. અલગ અલગ વસ્તુ હોય, વિરુદ્ધ ડાયરેક્શનમાં ગતિ કરે તો સરવાળો. અલગ અલગ વસ્તુ એક જ ડાયરેક્શનમાં જાય તો બાદબાકી. અહીંયા કેમ? આ તો એક જ વસ્તુ છે. ટ્રક અને છોકરો એક જ જગ્યા પર છે કે નહીં? એક જ નિર્દેશ ફ્રેમમાં છે ટ્રકમાં. અને જો ભેજામાં ન જતું હોય, વિચારવું બહુ મગજ શક્તિ એમ ભૂમ ભૂમ થવા માંડતું હોય તો ફોર્મ્યુલા આપણી પાસે છે જ. આ તો હું તને ડાયરેક્ટ કરીને એક વખત એટલા માટે બતાવવા માંગતો હતો કે બેમાં જવાબ સેમ આવે એમ. ચલો, આ વસ્તુ ક્લિયર. અને ડાયરેક્ટ તને અહીંથી પ્રશ્ન પૂછે વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ કે. બોયનો વેગ જોઈએ કન્યાની સાપેક્ષે તો શું થાય? વીબી માઇનસ વી કે. બી છે ઈ જ બીજી છે અને કે છે ઈ જ કેજી છે.
तो 10 माइनस 14 કેટલા થયા -4 મીટર પ્રતિ સેકન્ડ. અને ચોખ્ખી વાત છે, છોકરી 14 ના વેગથી જાય છે, છોકરો 10 ના વેગથી આવે તો છોકરીને શું લાગે કે છોકરો 4 ના વેગથી પાછળ જાય છે. ફરીથી બોલું, છોકરી 14 ના વેગથી જાય છે, છોકરીને શું લાગે છોકરો 4 ના વેગથી પાછળ જતો જાય. એકદમ સિમ્પલ આટલું. હવે નથી ભેજામાં બેસતું તો આપણી પાસે રસ્તો છે. આપણને પૂછ્યું શું VBK, આ આપણો ક્વેશ્ચન છે. તો વેલોસિટી ઓફ બીજી માઇનસ વેલોસિટી ઓફ કેજી, આમાંથી એક પણ વસ્તુ આપણી પાસે નથી. આપણી પાસે કેટલી વસ્તુ છે અલગથી ડેટા એ બનાવવો જોજે. પહેલા તો વેલોસિટી, આને નામ આપી દો બસ, આને નામ આપી દો ટ્રોલી, આનો બોય, આ તો બસ. એક કામ કરો, આને નામ આપી દઈએ, શું નામ આપી દો લોરી, ગુજરાતીમાં એલ. આના માટે સંજ્ઞા યુઝ કરશો કે આપણી પાસે કેટલી વસ્તુ છે વેલોસિટી ઓફ લોરી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ છે કેટલી 8. વેલોસિટી ઓફ બોય વિથ રિસ્પેક્ટ ટુ લોરી, બોયનો વેગ લોરીની સાપેક્ષે કેટલો છે 2. વેલોસિટી ઓફ કન્યા વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી, કારણ કે ટ્રોલી ઉપર છે, એનો વેગ મારી પાસે છે કેટલો 4. વેલોસિટી ઓફ ટ્રોલી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલા છે 10. એમાંથી આ બે ડેટા બનાવવાના છે. સમજાય છે મેજાવા? આ ડાયરેક્ટ થઈ જતું હતું, થોડીક બુદ્ધિ દોડાવી હોય તો. બાકી ફોર્મ્યુલા ખોટું તો છે જ નહીં આપણું. આપણે મૂકીએ આ VBL મૂકીએ પેલા, તો શું થશે VBG માઇનસ VLG. તો VBG માટે જોતા હોય તો શું મળે VBL વત્તા VLG. VBL કેટલા છે વેલોસિટી ઓફ બોય વિથ રિસ્પેક્ટ ટુ લોરી કેટલો છે 2. લોરીનો એક ગ્રાઉન્ડની સાપેક્ષે કેટલો છે 8, અને જવાબ કેટલો આવ્યો 10 મીટર પ્રતિ સેકન્ડ. જોવો તમે બેનો સરવાળો થયો, કારણ કે એક જ નિર્દેશ ફ્રેમમાં બે છે, એટલે એક જ નિર્દેશ ફ્રેમમાં બે છે એટલે સરવાળો થયો. તો એવી રીતે અહીંયા જવાબ કેટલો આવે 10 ને 4 14 આવત કે ન આવત? સાબિત કરવું કરી શકો તમે. ક્યાંથી વેલોસિટી ઓફ KT વેલોસિટી ઓફ KG માઇનસ વેલોસિટી ઓફ TG. તો વેલોસિટી ઓફ KG કેટલા થાય વેલોસિટી ઓફ KT વત્તા વેલોસિટી ઓફ TG. KT કેટલા છે 4 વત્તા 10, 10 ને 4 14. એક કિંમત અહીં મૂકો એટલે જવાબ આવી જાય તારો. આમાં જવા માંડ્યું ધીમે 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 ધીમે. કંઈ હવે એકદમ ઇઝી છે, અઘરું કંઈ છે નહીં. એક જ નિર્દેશ ફ્રેમમાં સમાન દિશામાં ગતિ થાય તો સરવાળો, વિરુદ્ધ દિશામાં ગતિ થાય તો બાદબાકી. એક જ નિર્દેશ ફ્રેમમાં બે અલગ અલગ નિર્દેશ ફ્રેમ હોય, બે ટ્રેન અલગ અલગ છે, એક જ દિશામાં ગતિ થાય તો બાદબાકી, અલગ અલગ દિશામાં ગતિ થાય તો સરવાળો. ગોખવા કરતા થોડુંક પ્રેક્ટિકલી વિચારશું એટલે આપણા મગજમાં બેસશે. સમજાય કે નહીં? હવે આ વાંદરા વાળો ત્રીજો કેસ છે ને એ કરો, હમણાં થઈ જશે. જુઓ હવે ત્રીજો કેસ જુઓ. જમીનની સાપેક્ષ ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે આપણી ટ્રેન આ બાજુ જઈ શકે નહીં, કેટલાના વેગથી જતી હતી 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ટ્રેન એ આપણી જતી હતી આ બાજુ. ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે ગતિ ટ્રેનની આ બાજુ થાય તો એની વિરુદ્ધ દિશામાં ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ. એટલે આની છત ઉપર એક વાંદરો, વાંદરા છત ઉપર જ હોય ને, આમ જાય છે, આની ગતિની વિરુદ્ધ દિશામાં કેટલાની સ્પીડથી જાય છે વેલોસિટી ઓફ મંકી કેટલી છે 18 કિલોમીટર પ્રતિ કલાક. અને આમાં નો મજા આવે, 18 ગુણ્યા 5/18 એટલે જવાબ આવે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વાંદરો આ બાજુ જાય છે. ચલો ક્લિયર? ક્વેશ્ચન શું છે? દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે. વાંદરાનો વેગ જોઈએ કેની સાપેક્ષે? જમીન પર ઊભી રહેલી વ્યક્તિ, એટલે ગ્રાઉન્ડની સાપેક્ષે જોઈએ કે નહીં? વેલોસિટી ઓફ mg જોઈએ તમારે. કોણ કે ચાલો ડાયરેક્ટ મને? હું એમ કીધું ડાયરેક્ટ જવાબ 10 આવશે. હાલો એમ કેમ તમે ડાયરેક્ટ કહી? પેલા હું તને કરીને બતાવું, પછી તને કહું 10 મેં ક્યાંથી ડાયરેક્ટ કીધા. આપણે ફોર્મ્યુલા ઉપર પેલા જઈએ. વેલોસિટી ઓફ mg નો મતલબ શું થાય? વેલોસિટી ઓફ mg બરાબર વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ ગ્રાઉન્ડ. થોડુંક ખોટું ખોટું એવું લાગે, નથી લાગતું?
કારણ કે મારે વેલોસિટી આ તો ગ્રાઉન્ડનો વેગ તો 0 જ એટલે વેલોસિટી ઓફ mg જ મારે જોઈએ છે. પણ થોડુંક તમે ધ્યાનથી વિચારો તો આપણને આપેલું છે વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ એ તમને આપેલું છે. કેટલા છે? -5 છે. ધ્યાનથી જુઓ, મંકી કેના પર જાય છે? ટ્રેન પર જાય છે. તો ટ્રેનની સાપેક્ષે વેગ કેટલો છે? -5, કારણ કે નિશાની વિરુદ્ધ છે. વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલી છે? એનો જમીનની સાપેક્ષે વેગ કેટલો છે? 15 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંથી ડેટા મૂકો. વેલોસિટી ઓફ mg માઇનસ વેલોસિટી ઓફ ag. આ કેટલા હતા? -5. આ કેટલા છે? આ તો મારે જોઈએ છે. આ કેટલા છે? 15. 15 આ બાજુ, 15 માંથી 5 જાય તો 10. આ મારો ક્વેશ્ચન હતો. વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. કઈ છે? મેં કઈ રીતે વિચાર્યું છે બોલો જી. હું અહીંયા ઉભો છું, આપણે જમીન પર ઉભા છીએ. ટ્રેન 15 ના વેગથી આમ જતી હોય, વાંદરો 5 ના વેગથી આમ જતો હોય, તો મને શું લાગે? વાંદરો 10 ના વેગથી આમ જાય છે. તમે ચોખ્ખું ઓબ્ઝર્વેશન કરો, આપણે જમીન પર ઉભા છીએ. ટ્રેન 15 ના વેગથી આમ જાય છે, વાંદરો 5 ના વેગથી આમ જાય છે. આપણને શું લાગવું જોઈએ? જમીન પર ઉભા વાંદરો 10 ના વેગથી આમ જાય છે. હવે આ જ ક્વેશ્ચન મને એવી રીતે પૂછ્યો હોત કે ટ્રેન બી માં કોઈ એક મુસાફર છે, ટ્રેન બી માં કોઈ એક મુસાફર છે, એક્સ્ટ્રા તને કરાવું. વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન બી એ શું થાય? તો આ ક્વેશ્ચન કેવી રીતે કરત? મંકીનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ કેટલો આવ્યો? 10. વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કઈ બાજુ છે? આ બાજુ. કેટલાનો છે? અહીંયા 25. પણ ડાબી બાજુ છે એટલે નિશાની કેવી મૂકી આપણે? માઇનસ. તો જવાબ કેટલા આવે? 10 + 25. આ લેજો સરવાળો થયો. કેતો તો કે નહીં હું આ નિર્દેશ ક્રમમાં વાંદરો આમ જાય છે. કાંઈ નહીં સર, વાંદરો તો આમ જાય છે. અલ્ટિમેટલી 15 નો વેગ આ છે ને 5 નો વેગ આ છે, એટલે વાંદરો 10 ના વેગથી આમ જાય છે. બીજી ટ્રેન 25 ના વેગથી આમ આવે છે. તો આ ટ્રેનમાં કોઈ વ્યક્તિ બેઠો હોય એને વાંદરો શું લાગે? 35 ના વેગથી પાછળ જતો લાગે. પ્રેક્ટિકલી વિચારો. અહીંયા જો, આ વાંદરો 5 ના વેગથી જાય, 15 ના વેગથી આમ જાય, 5 ના વેગથી વાંદરો એમ આવે. એટલે ખરેખર વાંદરો 10 ના વેગથી આમ જતો હોય કે ન જતો હોય? આ 25 ના વેગથી આમ જતી હોય. તો અહીંયા કોઈ વ્યક્તિ હોય એને શું લાગે? 35 ના વેગથી આમ જાય, કારણ કે નિર્દેશ ફ્રેમ બદલી ગઈ, બેના વેગનો સરવાળો થઈ ગયો. હવે ખોપરીમાં કઈ જાય છે? હા બોલો, કોમેન્ટ કરીને કહેજો કે સર આજનો લેક્ચર ભેજામાં જાય છે. સમજાય છે? હજુ એક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરાવું છું, પછી નવો કેસ ચાલુ કરશું. ચોર પોલીસના દાખલા બધું જોયું. આજનો લેક્ચર ઘણો બધો લાંબો છે અને શીખવાનું પણ ઘણું બધું છે. તો પેલા 4 કેસમાં કઈ વાંધો હતો નહીં. ઉદાહરણ એક જ ચાલ્યું છે, પરંતુ એ ઉદાહરણ શીખવા માટે મારે બીજા ઘણા બધા ઉદાહરણ આપવા પડ્યા. સમજાય છે? ઓકે. કેસ શું છે કે ટ્રોલી 10 ના વેગથી આમ જાય છે, છોકરો 3 ના વેગથી આમ જાય છે, વાંદરો મંકી 2 ના વેગથી આમ જાય છે, લોરી 20 ના વેગથી આમ જાય છે. હવે ડેટા આપને આપેલા કેટલા છે? આટલી વસ્તુ જોઈએ છે. એક્ઝેક્ટ વ્યવસ્થિત અને ડેટા લખતા આવડતા હોવા જોઈએ. વેલોસિટી ઓફ લોરી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ 20. આ ભેજામાં ગયું. વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ લોરી 2 મીટર પર સેકન્ડ. જેના પર ચાલે એ લખવું પડે કે નહીં? વેલોસિટી ઓફ ટ્રોલી જમીન પર ચાલે છે 10 ના વેગથી. વેલોસિટી ઓફ બોય વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી કેટલા આવશે બોલો? નિશાની સહિત -3. આમાંથી આટલી વસ્તુ જોઈએ. જે વસ્તુ પહેલા જોઈએ ને એનો એક વખત સૂત્ર લખી નાખીએ, પછી કેટલા ડેટા ઘટે એ ગોતવાના. પહેલું શું જોઈએ? વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ટ્રોલી. તો વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ ટ્રોલી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. બીજું, વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ બોય vmg માઇનસ vbg. અને ત્રીજો કેસ, વેલોસિટી ઓફ lb vlg માઇનસ vbg. કેટલા ડેટા આપણી પાસે છે પેલા મૂકવો જોઈએ. lg મારી પાસે છે 20, tg મારી પાસે છે 10, બાકી બધું ઘટે. તો આપણી પાસે 2 વધારાના આ ડેટા છે અને આ ડેટા છે. બાકીની 2 વધારાની કિંમત છે ને
એનો અલગથી ફોર્મ્યુલા મૂકો તમે. બહુ સિમ્પલ છે, મને થોડુંક સ્ટ્રેટેજી આવડતી હોવી જોઈએ. VML મૂકો છીએ તો શું થશે? VMG માઇનસ VLG. ML કેટલા છે? તો કે 2. MG કેટલા છે? જોઈએ છે. LG કેટલા છે? 20. 20 ઓલી બાજુ ગયા પ્લસ થયા. VMG કેટલા આવ્યો? 22. તમે ડાયરેક્ટ પણ કરી શકતા હતા. શું કામે? કે ટ્રોલી 20 ના વેગથી જાય, મંકી 2 ના વેગથી જાય, બંને એક જ દિશામાં છે, એક જ નિર્દેશ ફ્રેમમાં છે. તો ગ્રાઉન્ડેથી હું જોઉં તો મને મંકી 22 ની સાપેક્ષે દેખાય. બોલા કે ના? ડાયરેક્ટ થતું હતું કે નહીં? અહીંયા મૂકો 22 એટલે આનો જવાબ આવ્યો 12. એક ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. અહીંયા મૂકી દો 22. હજી આ મારે જોઈએ. હજી એક ડેટા કેવો હોય તો VBT, VBG માઇનસ VTG. બોલો VBT કેટલા? વેલોસિટી ઓફ બોય વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલા આવે? જવાબ આવે 7. કેમ સર 7? કેમ 7? કે ટ્રોલી 10 ના વેગથી જાય, છોકરો 3 ના વેગથી જાય, તો મને તેમ જ લાગે છોકરો 7 ના વેગથી આમ જાય છે. બીજામાં જાય છે? કરો ને, આવશે આન્સર. VBT માઇનસ 3, VBG, VTG 10. 10 આ બાજુ પ્લસ થયા, 10 માંથી 3 ગયા, જવાબ આવ્યો 7. પ્રેક્ટિકલી વિચારો, ફોર્મ્યુલા મૂકીને કરો, કોઈ જગ્યાએ ભૂલ પડશે નહીં. આનો જવાબ આવ્યો 15, આનો જવાબ આવ્યો 5. ક્યાં કઈ છે? બોલો, આવડશે? હવે નવા ચોર પોલીસના દાખલા ચાલુ કરાવું? તો પેલા કેસ સમજી લે, કારણ કે બધી વસ્તુ થિયરીના સ્વરૂપમાં હોય, આપણે ડાયરેક્ટ આકૃતિના સ્વરૂપમાં. બાકી તમારે આકૃતિ દોરવી પડશે, થોડીક મગજમારી કરવી પડશે. આ શું છે? ચોર છે, 10 ના વેગથી જાય છે. આ પોલીસ છે, 20 ના વેગથી ચોરનો પીછો કરે છે. સ્ટાર્ટિંગમાં બંને વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો હતો? 100 મીટર. ક્વેશ્ચન એવો છે કે કેટલા સમય પછી પોલીસ ચોરને પકડી લેશે? કેટલા સમય પછી પોલીસ ચોરને પકડી લેશે? ઇમેજિન કરો છે, ડાયરેક્ટ મને આન્સર આપવાની કોશિશ કરો, શું થશે? આ બે અલગ અલગ રીતે કરી શકાય. એક પેલા આપણી દેશી મેથડ, અને પછી આપણી આ રિલેટિવ મોશન વાળી, સાપેક્ષ ગતિ વાળી મોશનનો પછી ઉપયોગ કરીએ. કઈ ઈઝી પડે એ મને કહેજો, તમને કઈ ઈઝી લાગે. ચાલો એવું માની લઈએ દેશી મેથડમાં કે ટી સમય પછી પકડશે. કેટલા સમય પછી પકડશે? ટી સમય પછી પોલીસ PA C ને પકડશે. તો ખરેખર થાય શું? સાંભળજો. આ સ્ટાર્ટિંગમાં બેનું ડિસ્ટન્સ કેટલું હતું? 100 મીટર. આ ચોર. હવે ચોર છે એ 10 ના વેગથી ગતિ કરે છે, પોલીસ 20 ના વેગથી ગતિ કરે છે. તો આનો મતલબ શું થાય? પ્રત્યેક સેકન્ડમાં 20 મીટર અંતર કાપે. એક સેકન્ડમાં 20 મીટર અંતર કાપે. V બરાબર શું થાય? D/T. તો D બરાબર શું થાય? VT થાય કે નહીં? ટી સમયમાં કાપેલું અંતર જોતું હોય તો શું કરવું પડે? વેગ અને સમયનો ગુણાકાર કરવો પડે કે નહીં? તો આ ટી સમયમાં કેટલું અંતર કાપે? 10 ના વેગથી ગતિ કરે તો ટી સમયમાં કેટલું અંતર કાપે? 10t. માનો કે ચોર અહીંયા પહોંચી ગયો. પોલીસ ટી સમયમાં કેટલું અંતર કાપે? તો કે 20t. એ પણ અહીંયા પકડી ગયો અને બંને એકબીજાને પકડી લીધા. ના ખબર પડી. ટી સમય પછી પોલીસ કેટલું અંતર કાપશે? 20 × t. આ કેટલું અંતર કાપશે? 10 × t. કારણ કે સમીકરણ અહીંયા વેગ ઇન્ટુ સમય. તો ખરેખર તમે ધ્યાનથી વિચારો, પોલીસે આ 20t અંતર છે એમાં શું શું કવર કર્યું હશે? પેલા 100 મીટર એક આપ્યું હશે, પ્લસ ઈ જે દોડ્યું હોય ચોર એટલું પણ દોડવું પડે કે નહીં? આ 20t અંતરમાં છે, પેલા 100 મીટર દોડવાનું, પછી ચોર જેટલું દોડ્યું એટલું પાછું દોડવાનું, તો જ પકડાય. તો ખરેખર તમે ધ્યાનથી જો, 10t આ બાજુ આવ્યા તો 20 માંથી 10t બાદ થયા તો t બરાબર શું આવ્યા? 10 સેકન્ડ. 10 સેકન્ડના અંતે પોલીસ ચોરને પકડી લેશે. આ પેલી દેશી મેથડ આપણી. અને રિલેટિવ મોશન. રિલેટિવ મોશનમાં શું કરવાનું? પહેલા તો વેલોસિટી ઓફ CG આપણને આપેલો છે 10, વેલોસિટી ઓફ PG આપણને આપેલો છે 20. ચોરનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ, પોલીસનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ. હવે જો બોલું થોડુંક ધ્યાનથી સાંભળજો, થોડુંક કોમ્પ્લિકેટેડ છે, બસ સ્ટેપ ઈઝી થઈ જશે. પોલીસને છે ચોરને પકડવા માટે સ્થાનાંતર કેટલું કરવું પડે છે? 100 મીટર. પોલીસનું ચોરની સાપેક્ષે પોલીસનું સ્થાનાંતર કેટલું છે? સ્થાનાંતર પોલીસનું કેની સાપેક્ષે? ચોરની સાપેક્ષે કેટલું છે? 100 મીટર અંતર કવર કરવાનું છે. તો તારે શું કરવાનું? પોલીસનો વેગ જોઈએ છે. કેની સાપેક્ષે? ચોરની સાપેક્ષે. કેવી રીતે?
કારણ કે ચોર તો ઓબ્ઝર્વર છે, ચોરને તમે સ્થિર માની લ્યો તો એને તો એમ જ લાગે કે પોલીસ 10 ના વેગથી પોતાના તરફ આવે છે. ભલે ચોર 10 ના વેગથી જાય છે, પોલીસ 20 ના વેગથી આવે છે, અલ્ટિમેટલી ચોરને તમે સ્થિર માનો તો પોલીસ 10 ના વેગથી એના તરફ આવતો હોય કે નહીં? હવે પોલીસ 10 ના વેગથી આવતો હોય અને 100 મીટરનું અંતર કાપે તો શું થાય? વેલોસિટી ઓફ પીસી બરાબર એસપીસી અપોન ટી. તો ટી બરાબર શું થાય? એસપીસી અપોન વીપીસી. 100/10 10 સેકન્ડ. સમજાય છે? પોલીસ છે, ચોર તમે સ્થિર માની લ્યો, ભલે ચોર 10 ના વેગથી જાય, પોલીસ 20 ના વેગથી જાય, અલ્ટિમેટલી પોલીસ પ્રત્યેક સેકન્ડે 10 મીટર નજીક આવતો જાય છે. ઇમેજિન કરો, 10 મીટર નજીક આવતો જાય છે, તો 100 મીટરનું અંતર આપવા માટે 10 સેકન્ડ લાગે. દેશી મેથડથી કરો તોય કોઈ પૂછવાનું નથી, રિલેટિવ મોશનની મેથડથી કરો તો પણ કોઈને કઈ વાંધો હશે નહીં. એને મારે તો આન્સર જોઈએ. 4 નંબર જોતા હોય આપણે નીટની કે જેડબલઈ ની એક્ઝામમાં, આપણે આન્સર જોઈએ ગમે તે મેથડથી કરો. હું બે રીતે તને શીખવાડી દીધું. તો સેકન્ડ કેસમાં શું છે કે પોલીસ 20 ના વ્યક્તિ ચોરનો પીછો કરે છે. સ્ટાર્ટિંગનો ડિસ્ટન્સ કેવું છે? 150 છે. આ વખતે ચોર થોડોક વધારે સ્માર્ટ હતો ઓના કરતા, એટલે આ વખતે ચોર પ્રવેગિત ગતિ કરે છે. ઓલા વખતે 10 ના વ્યક્તિ નિયમિત વ્યક્તિ ગતિ કરતો તો પ્રત્યેક સેકન્ડે 10 10 10. હવે જો પ્રવેગિત ગતિ કરશે એટલે વેગ પણ વધતો જશે. પહેલી સેકન્ડે 1 નો વેગ હશે, બીજી સેકન્ડે 2 નો વેગ, ત્રીજી સેકન્ડે 3 નો વેગ, ચોથી સેકન્ડે 4 નો વેગ, પાંચમી સેકન્ડે 5 નો વેગ. પ્રત્યેક સેકન્ડે લીવર દેતો જાય છે, વેગ વધારે છે. જુઓ તમે, ઓલામાં તો કેવું હતું, લીવર પકડી જાય હતું, 10 એટલે 10 ની સ્પીડે જતો હતો. હવે તો એક્સેલરેટર દે છે એટલે સ્પીડ વધતી જશે. એટલે પોલીસ છે એ પોતાની જીપને 20 ના વેગથી જ કોન્સ્ટન્ટ રીતે ચલાવે રાખે છે. તો કેટલા સમય પછી પકડાઈ જશે? ક્લિયર? બે રીતે કરી શકાય. પેલી દેશી મેથડ આપણે વાપરીએ. કઈ છે આપણી મેથડ? દેશી. દેશી મેથડમાં કેસો પેલા સમીકરણ વાપરવાના અચળ પ્રવેગી ગતિના. કેવી રીતે? ધ્યાનથી વિચારો. આ પોલીસ, સ્ટાર્ટિંગનું ડિસ્ટન્સ કેટલું હતું? 150 મીટર. આ ચોર. હવે ચોર છે, પોલીસ છે, ટી સમય પછી માનો કે પકડી લે તો ટી સમયમાં માનો કે ચોર અહીંયા ક્યાંક પહોંચી ગયો. ક્યાં પહોંચી ગયો છે? આ ચોર અને પોલીસ બંને અહીં ભેગા થઈ ગયા. તો પોલીસે કેટલું અંતર આપ્યું હશે? 20 ટી. કારણ કે ચોર, ખરેખર સમીકરણ યુઝ કરું, તને ખબર છે? હું આ સમીકરણ યુઝ કરું છું ક્યારનો, તને ના ખબર પડતી હોય તો. કારણ કે પોલીસ પાસે પ્રવેગ નથી તો આ 0 મૂકી દો તો ખાલી v0 × t કરવા પડે કે નહીં? પોલીસ પાસે પ્રવેગ તો છે જ નહીં, ખાલી નિયમિત વેગ છે. તો પોલીસ કેટલું અંતર આપશે? ટી સમયના અંતે 20 ટી. ચોર કેટલું અંતર કાપશે? v0 ટી. પણ ચોર પાસે પ્રારંભિક વેગ છે નહીં. પ્રારંભિક વેગ કેવો છે? 0. 0 × t × 1/2 a t². આનો જવાબ શું થઈ ગયો? t²/2. તને ના ખબર પડી. પ્રારંભિક વેગ ચોરનો કેવો છે? ચોર પ્રારંભમાં કેવો છે? સ્થિર છે. આગળનામાં પણ સમીકરણ આ જ મૂક્યું હતું, પણ એમાં બેમાં પ્રવેગ 0 હતો. 10 અને 20 ખાલી વેગ આપ્યો હતો, પ્રવેગ હતો નહીં. ડાયરેક્ટ v0 × t કરી નાખ્યો. અહીંયા શું કરવું પડે મારે? પ્રારંભિક વેગ 0 મૂકવું, વત્તા 1/2 પ્રવેગ 1 નો છે × t². તો આ કેટલું અંતર કાપે? t²/2. પોલીસ 20 ટી અંતર કાપે, ચોર કેટલું અંતર કાપે? t²/2. અલ્ટિમેટલી તમે વિચારો, પોલીસે કાપેલું અંતર છે એ 150 તો હતું જ, પ્લસ t²/2 હોવું જોઈએ કે નહીં? આ તમે સમીકરણ સોલ્વ કરો. 20 ટી બરાબર 300 વત્તા t²/2. ઓલી બાજુ જવા દે, t² વત્તા 300 બરાબર 40 ટી. t² માઇનસ 40 ટી વત્તા 300 બરાબર 0. હવે આ હું તારા ઉપર છોડું છું. દ્વિઘાત સ્વરૂપ સમીકરણ સોલ્વ કરતા તને આવડે ને? સમયની બે કિંમત મળશે, -b ± ડેલ્ટા b² - 4ac/2a. બે કિંમત મળશે, એમાં જે પ્લસ જવાબ હોય એ ચાલે, માઇનસ જવાબ ચાલે નહીં. એ તો આ રીતે કરવાનું છે. મેથડ નંબર 2, રિલેટિવ મોશન વાળી. ચાલો પહેલા તો સ્થાનાંતર કેટલું કરવું પડશે પોલીસને? એસપીસી કેટલા છે? 150 મીટર. વીપીસી કેટલા થશે? વેલોસિટી ઓફ પોલીસ માઇનસ વેલોસિટી ઓફ ચોર. વેલોસિટી ઓફ પોલીસ 20 છે, ચોરનો વેગ પ્રારંભમાં 0 હતો.
एक्सलरेशन ની પણ જરૂર પડશે કે નહીં? एक्सलरेशन ऑफ पुलिस माइनस एक्सलरेशन ऑफ चोर. एक्सलरेशन ऑफ पुलिस 0. ચોર ચોર છે એ પ્રવેગિત ગતિ કરે, પોલીસ છે કરતા નથી. આનો કેટલો છે? 1. તો જવાબ આવે -1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે ઓલા સમીકરણમાં કિંમત મૂકો. એસપીસી બરાબર વીપીસી ઇન્ટુ ટી વત્તા 1/2 એપીસી ટી સ્ક્વેર. એસપીસી કેટલા છે? 150. વીપીસી કેટલા હતા? 20t વત્તા 1/2 -1 ટી સ્ક્વેર. બોલા કે ના? 150 બરાબર 20t માઇનસ ટી સ્ક્વેર બાય 2. બે વડે લસાલી લ્યો. 150 40t માઇનસ ટી સ્ક્વેર બાય 2. અહીંયા વધે 300 બરાબર 40t માઇનસ ટી સ્ક્વેર. ટી સ્ક્વેર માઇનસ 40t વત્તા 300 બરાબર 0. ભાઈ સમીકરણ જો સેમ આવી ગયા. આન્સર બેનો સેમ જ આવે કે નહીં? આ બે સમીકરણ બે આને તો સોલ્વ જાતે કરવાનું છે, ખાલી બીજું કંઈ છે નહીં. જે જવાબ આવે એટલી સેકન્ડમાં પકડી લેશે. આમાં કઈ ભેજામાં આ મેથડ ઈઝી પડે કે આ મેથડ ઈઝી પડે? ઈઝી આ મેથડ પડશે. ટાઈમ બચાવવાનો ઓમાં છે. આમાં પણ ટાઈમ તો બચે એવું છે, એવું કઈ નથી કે અઘરું છે બહુ કઈ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ આવડતા હોય. મારી જવાબદારી હતી કે મારી ફરજ હતી કે મારે તને બે મેથડ શીખવાડવી હતી. પછી તને જે રીતે મગજમાં બેસે એ રીતે તમે મગજમાં યાદ રાખો અને આગળ સોલ્વ કરો. સમજાય છે? હવે આ તો બે કેસ એવા હતા કે ભાઈ એમાં ફરજિયાત પોલીસ ચોરને પકડી લેતી હતી. ચોર છે એટલું બધું લીવર આપી દે ગાડીને કે પોલીસ પકડી જ ન શકે. તો આવો પણ કેસ થઈ શકે. એકાદો કેસ એવો કરાવું. ત્રીજો કેસ છે. અને રિલેટિવ મોશનના આટલા બધા કેસ તો લગભગ ક્યાંય કરાવતા નહીં હોય, પછી તો ખબર નહીં આવે. પરંતુ આપણે એટલા કેસ કરાવેલા છે કે જે સફિશિયન્ટ છે તમને રિલેટિવ મોશન શીખવા માટે, કે જેમાં કોઈ પણ જાતનો હવે ડાઉટ તને આવશે નહીં. આ છેલ્લો કેસ છે કે જેમાં ચોર થોડોક વધારે સ્માર્ટ છે અને ગાડીને એટલું બધું લીવર દે છે કે પોલીસ એને પકડી નહીં શકે. ક્યારે ખબર પડે પકડી નહીં શકે? મેં તો ડેટા બનાવ્યા, એની સાબિતી તને આપવી હોય મારે તો આપણે રિલેટિવ મોશન વાળી રીત કરીએ. દેશી મેથડ આમાં નથી કરતો. ચાલો આપણા માટે સ્ટાર્ટિંગનું પોલીસ અને ચોર વચ્ચેનું સ્થાનાંતર કેટલું છે? 100 મીટર છે. વેલોસિટી ઓફ પોલીસ માઇનસ વેલોસિટી ઓફ ચોર 10 માઇનસ 0 કરીશ તો જવાબ કેટલો આવશે? 10. એક્સલરેશન પોલીસનો 0 છે, ચોરનો 1 છે. એ તો એમાં સેમ ટુ સેમ આવશે. આને તમે સોલ્વ કરો એટલે આનો જવાબ શું આવે? 100 10t. આને થોડુંક સોલ્યુશન કરાવી દો અહીંયા એટલે તને વધારે આઈડિયા આવે. ખબર કેમ પડે કે પકડી શકશે કે પકડી નહીં શકે. આનું તમે સોલ્યુશન કરો. 100 બરાબર 10t માઇનસ ટી સ્ક્વેર બાય 2. ટી સ્ક્વેર બાય 2 આ બાજુ લઈ લો. માઇનસ 10t વત્તા 100 બરાબર 0. અને લસા લઈ લો તમે. ટી સ્ક્વેર માઇનસ 20t વત્તા 200 બરાબર 0. નથી ને વાંધો કે આમાં? આને તમે સોલ્વ કરો એટલે આપણી પાસે તમે વિચારો, આને તમે કમ્પેરિઝન કરાવો. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે કમ્પેરિઝન કરો તો a બરાબર કેટલા આવ્યા? 1. b બરાબર કેટલા આવ્યા? -20. અને c બરાબર કેટલા આવ્યા? 200. આમાં તો કઈ વાંધો નથી. તમારે કિંમતની જરૂર પડશે b સ્ક્વેર માઇનસ 4ac. તો b સ્ક્વેર કેટલા થશે? -20. આને તમે ડેલ્ટા કહેતા હતા. -20 નો વત્તા 4. a દેખાય ત્યાં 1 અને c દેખાય ત્યાં 200. માઇનસ નો 400 -800. આની કિંમત હવે -400. આ વસ્તુ ક્લિયર? હવે આપણે સમીકરણ મૂકીએ. બે બીજું મળશે t ના -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a. -b મૂકું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. +20 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ -400 છેદમાં 2 × 1 એટલે 2. તમે વિચારો આ માઇનસ નું વર્ગમૂળ શક્ય છે? તો આવી નિશાની આવું થઈ જશે કે જેનું વર્ગમૂળ નહીં નીકળી શકે. તો આનો મતલબ એવો મળે કે સમયના તને બે બીજ મળે નહીં. તેથી પોલીસ ચોરને ક્યારેય પકડી શકે નહીં. આ એની સિમ્પલ ભાષામાં સાબિતી. સમય જ તને ન મળે એનો મતલબ શું થઈ ગયો કે પોલીસ ક્યારે પકડી જ નહીં શકતે. પકડી શકે તો તને સમયની કિંમત ન મળે. તને એવું પણ બની શકે સમીકરણ સોલ્વ થાય તો બે અલગ અલગ કિંમત તને મળી શકે. તો એકવાર પોલીસ છે ચોરને પકડી લે, પછી ચોર લીવર દેતો ને થોડી વાર પછી પાછો પકડી શકે પોલીસ.
એ તો ડિપેન્ડ છે કેવો કેસ તમને આપેલો છે. એટલું બધું ટફ તો લગભગ નહીં આવે કે બબ્બે વખત પકડી શકે. ભેજામાં જાય કે નહીં? તો હવે આ જે કેસ છે ને એ જેડબલ્યુ વાળા માટે ખૂબ અગત્યનો છે. નીટમાં લગભગ એટલું બધું નહીં આવે, પરંતુ આપણે કોઈ જાતનો રિસ્ક લેવા નથી માંગતા. આપણે બધા જ કેસ સોલ્વ કરવાના છે. તો હવે આમાં ક્વેશ્ચન કેવો પૂછી શકે કે ભાઈ ચોર છે તો પોલીસ છે એ ચોરને પકડી શકતી નથી, ચાલો સાચી વાત છે, પરંતુ તેની નજીકમાં નજીક કેટલી જઈ શકે છે? આ પ્રકારનો કેસ શા માટે? હવે હું તને વ્યવસ્થિત સમજાવું. પેલા 100 મીટરનું ડિસ્ટન્સ હતું. શરૂઆતમાં પોલીસ પાસે વેગ વધારે છે, 10 ના વેગથી જાય છે. આની પાસે પહેલી સેકન્ડે વેગ 1 હશે, બીજી સેકન્ડે વેગ 2 હશે, ત્રીજી સેકન્ડે વેગ 3 હશે, ચોથી સેકન્ડે વેગ 4 હશે, પાંચમી સેકન્ડે વેગ 5 હશે, છઠ્ઠી સેકન્ડે વેગ 6 હશે. શરૂઆતમાં પોલીસ પાસે વેગ વધારે છે. એટલે ખરેખર થાય કેવું ખબર છે? સ્ટાર્ટિંગની તમે સિચ્યુએશન જુઓ ને તો ચોર અહીંયા પહોંચ્યો હોય ને, પોલીસ છે ને એનું ડિસ્ટન્સ <<100 હોય. ધીમે ધીમે આ ડિસ્ટન્સ ઘટતું જાય. પછી એક સમય એવો આવે કે ચોર એટલું બધું લીવર દઈ દે કે એનો વેગ છે 10, 15, 20 ગમે એટલો ઘણો બધો વધી જતો હોય. પછી ચોર છે ને પોલીસ એક સમયે ફિક્સ થઈ જાય કે પોલીસને એવું લાગે એક નાના એવા સમય માટે સ્થિર થઈ જાય. પછી શું થાય કે પછી ચોર આગળ જતો રહે અને ચોરને એવું લાગે પોલીસ પાછળ જાય છે. હવે આને સમજવું પડશે. શું કામે? કે શરૂઆતમાં ચોર છે એ ધીમે ધીમે જાય છે, પોલીસ વધારે ઝડપથી આવે છે. સાંભળ્યો હું જે બોલું છું તે બહુ વ્યવસ્થિત મગજમાં ઉતારજે. આ ચોર છે, આ પોલીસ છે. ચોર ઊંધો છે. ચોર ધીમે ધીમે જાય છે, પોલીસ વધારે નજીક આવે છે. પછી આ એને લીવર દે છે, કારણ કે આની પાસે ગતિ કેવી છે? પ્રવેગિત ગતિ છે. આની પાસે તો નિયમિત વેગથી ગતિ થઈ. એટલો બધો વેગ ધીમે ધીમે વધારે, પછી પોલીસ એક સમયે આવીને સ્થિર થઈ જાય, એક ક્ષણિક સમય માટે સ્થિર થાય. પછી ચોર આગળ નીકળતો જાય, પોલીસ ધીમે ધીમે પાછળ આવતો હોય. ખબર ઓલા ચોરને શું લાગે કે પોલીસ તો પાછળ જ જતો જાય છે. એનો મતલબ શરૂઆતમાં પોલીસ છે વધારે ડિસ્ટન્સ કવર કરે, પછી ચોર વધારે ડિસ્ટન્સ કવર કરે. તો ઇમેજિન કરજો આમાં શું થાય છે, મને કહો છે શું થાય છે? પોલીસ નજીક નજીક આવતો જાય, પછી ચોરની સ્પીડ વધે ને પ્રવેગિત ગતિને કારણે. હવે શું થઈ ગયું છે? પોલીસ પાછળ જતો જાય. તો મેક્સિમમમાં મેક્સિમમ એક સમયે બંને થોડાક નજીક આવ્યા હશે કે નહીં, એ ડિસ્ટન્સ મારે જોઈએ છે. આ ભેજામાં ગયું? એટલે હું જે આકૃતિમાં દોરી ને એ લખું તને સમજાવવા માટે. શરૂઆતમાં P નો વેગ વધારે છે, તેથી તે ચોરની નજીક જશે. ક્લિયર? પરંતુ ચોરની પ્રવેગિત ગતિ હોવાથી, તને જે હું બોલું છું ને બધું લખવાનું એટલા માટે કહું છું, અત્યારે તો સમજી જઈશ, 2 મહિના પછી ભૂલાઈ જશે. પરંતુ ચોરની પ્રવેગિત ગતિ હોવાથી ચોરની ગાડી વધારે ઝડપથી જશે, વધારે ઝડપ પ્રાપ્ત કરે ત્યારે ચોરને પોલીસ પાછળ જતી દેખાશે. પાછળ જતી દેખાવા લાગે છે. ત્યારે થોડા સમય પછી ઇન બિટવીન એ બે વસ્તુની વચ્ચે શું થશે? તો કે કોઈ એક ક્ષણ એવી આવશે કે શરૂઆતમાં પોલીસ આગળ જતી હતી અને છેલ્લે પોલીસ પાછળ જાય છે. એ બેની વચ્ચેના સમયગાળામાં કોઈ એક ક્ષણે પોલીસ છે એ થોડાક સમય માટે સ્થિર થાય. કારણ કે કોઈ પણ વસ્તુ આગળ જતી હોય તો ડાયરેક્ટ પાછળ આવવા માંડે, પેલા સ્થિર થાય પછી પાછળ સીધી ભાગવા જ માંડે દિવસમાં. કોઈ એક ક્ષણ માટે સ્થિર થવું પડે કે નહીં? તો જ્યારે સ્થિર થાય ને ત્યારે પોલીસનો વેગ કેટલો લખી નાખીએ? 0. આની ટ્રીક છે. ચોરનો પ્રવેગ કેટલાનો હતો? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. રિલેટિવ મોશનમાં તમે સાબિત શું કર્યું હતું? વેલોસિટી ઓફ પોલીસ વિથ રિસ્પેક્ટ ટુ ચોર. આ એનો પ્રારંભિક વેગ થઈ ગયો u. એનો અંતિમ વેગ કેટલો થઈ ગયો? વેલોસિટી ઓફ પોલીસ અંતિમ વેગ કેટલો લખી નાખશો? 0. અને પ્રવેગ કેટલો છે? -1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ સમીકરણ યુઝ કરવાના છે આપણે. v² - u² બરાબર 2ad. પ્રારંભમાં પોલીસનો વેગ કેટલો હતો? ચોરની સાપેક્ષે 10 નો. કોઈ એક ક્ષણ માટે કેટલો થઈ ગયો? 0. પ્રવેગ કેટલો હતો? આ શું થઈ ગયો?
-100 -2d, તો નજીકમાં નજીક પોલીસ કેટલા જઈ શકે? 50 મીટર. પછી શું લાગે? તો એ ચોર પકડી લે પિકઅપ અને ચોર ભાગવા માંડે, પોલીસ ધીમે ધીમે પાછળ જવા માંડે. બોલો ક્યાં કઈ છે આમાં? કેટલા કેસ તને કરાવ્યા? પહેલેથી યાદ કરાવું. છોકરો સ્થિર છે, છોકરી ટ્રોલીમાં છે, ટ્રોલી દૂર જાય છે. બીજા કેસમાં છોકરો અને છોકરી બંને ટ્રોલી ઉપર છે. ત્રીજા કેસમાં છોકરો આમ જાય છે, છોકરી આમ જાય છે. ચોથા કેસમાં છોકરો આમ જાય છે, છોકરી એની તરફ આવે છે. ક્લિયર? પાંચમા કેસમાં છોકરો જમીન પર સ્થિર છે અથવા તો વેગથી ગતિ કરે છે, છોકરી ટ્રોલીમાં છે, ટ્રોલી પણ ગતિ કરે છે, છોકરી પણ ગતિ કરે છે. સેમ ટુ સેમ. છોકરો લોરી ઉપર છે, લોરી પણ ગતિ કરે છે, છોકરો ગતિ કરે છે, ટ્રોલી ગતિ કરે છે, છોકરી ગતિ કરે છે. ત્યારબાદ ચોર પોલીસના દાખલા. ચોર પોલીસના 3 દાખલા. એક નોર્મલ વેગ વાળો, એક પ્રવેગ વાળો અને એક ના પકડી શકે એ માટેનો ડેટા. આઈ થિંક હવે આનાથી વિશેષ આમાં કાંઈ ના હોય. સમજાય કે નહીં? 4-5 MCQ મોકલવા છે આના જેવા, તો થોડી પ્રેક્ટિસ કરજો. અને પીડીએફમાં આવા MCQ છે. આશા રાખું છું કે આજના લેક્ચરમાં સમજાઈ ગયું છે બધી વસ્તુ. કોમેન્ટ કરીને કહેજો કે સર આજના લેક્ચરમાં મજા આવી છે, મને ખબર પડે છે, રિવિઝનની જરૂર છે, વોટેવર જે કાંઈ હોય તે તમારા સજેશન. સમજાય છે? ઘણી બધી મહેનત કરવી પડી છે આની પાછળ, કારણ કે ટેક્સ્ટબુકમાં બહુ ખરાબ રીતે આપેલું છે. તમે ટેક્સ્ટબુકમાં જોજો, તમને સાપેક્ષ ગતિમાં કંઈ ખબર પડશે નહીં. એના 1-2 ગ્રાફ છે એ હું તને નેક્સ્ટ લેક્ચરમાં કરાવી દઈશ. અને જે કાંઈ આના દાખલા બાકી છે હવે એ પૂરા કરશું. અને આ ટોપિક છે, આ કોન્સેપ્ટ છે, કેવી રીતે યાદ રાખશું? મેં તને જે એક્ઝામ્પલ આપ્યા છે 8 કે 9 એક્ઝામ્પલ, એ 9 એક્ઝામ્પલ મગજમાં હશે ને એટલે ઓટોમેટિક રકમ જોશો એટલે તમને દેખાવા લાગશે બધી વસ્તુ. ઓકે? એ તો એ MCQની પ્રેક્ટિસ કરાવીશ એટલે બધી વસ્તુ આવશે. તો બસ આજના લેક્ચરમાં 9 કેસ તારા મગજમાં હોવા જોઈએ. અને પેલો વાંદરાવાળો એક દાખલો છે તે દર્પણમાં સેમ એના જેવો બીજો દાખલો નીચે આપેલો છે, એ જાતે સોલ્વ કરજો અને મજા કરો. આ બધી વસ્તુ યાદ રાખવાની છે. ઓકે? કોમેન્ટ કરીને કહેવાનું છે. બસ આજે આટલું છે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.